સંતોની અને મારા વડીલોની હાજરી છે. હું મિત્રો દોસ્તો સાથે વાત કરતો હતો કે ભાઈ આપણે કાર્યક્રમનો ટાઈમ જ આટલો વહેલો લખીને પછી કાર્યક્રમ જ મોડો ચાલુ કરીએ. 7 વાગે લખીએ એટલે આપણને ગામને એમ લાગે કે હાથ લખે છે ને 9 વાગે ચાલુ થશે. એના કરતાં આપણે કંઈક એવું કરીએ તો કમસે કમ એકવાર આપણે જ પહેલ કરીએ તો કે હાથ લખીને 7 વાગે ચાલુ કરી નાખીએ. પછી કદાચ ગમે એ મોટો બાકી હોય તો એ ચાલુ કરી નાખીએ. સાંગવારી માતાજી અમે સરસ્વતી સન્માન સમારોહ કરીએ છીએ ત્યારે કોશિશ અમારી એવી હોય છે કે બિલકુલ ટાઈમે શરૂ થાય અને મોટા ભાગે શરૂ એ ટાઈમે થાય છે. તો મને એવું લાગે છે યાર અહીં તો આપણી પાસે ઘણી બધી સુવિધાઓ છે, તો આપણે શક્ય હોય તો હવે પછીના કમસે કમ કાર્યક્રમમાં પહેલ કરી. પધારો બાપુ. રામદાસ બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. આદરણીય વેલજી દાદાની પણ ઉપસ્થિતિ છે. ગોમતીમાં પણ આપણી વચ્ચે ઉપસ્થિત થવા જઈ રહ્યા છે. સમાજના ઘણા બધા અગ્રણીઓ, હું નામ લેવા બેસું તો મોટા ભાગનાનું લિસ્ટમાં નામ આવે એવા અગ્રણીઓ આપણી વચ્ચે છે. પધારો મળી આપનું હૃદયથી સ્વાગત કરીએ છીએ. બહેનોની સંખ્યા ધીમે ધીમે હવે થઈ રહી છે. ક્યારેક એવું લાગે કે ખાવાના ટાઈમે જ પહોંચવું એ જ કાર્યક્રમ છે. આપણો પોતાનો સ્નેહ મિલન, યાર શબ્દમાં જેટલો બધો ભાર છે. સ્નેહ મિલન, લાગણીઓનો મેળો. કાર્યક્રમને 2-4 મિનિટ અમુક મહેમાનોની રાહ જોઈએ છીએ. એના પહેલાં 1-2 વાતો કરી લઉં. એ વાતો એટલા માટે કરવી છે કે સ્નેહ મિલન શબ્દ લખવાથી કે સ્નેહ મિલનના નામે કાર્યક્રમ કરવાથી કાંઈ સ્નેહ મિલન થાય એવું ના હોય. એક સમય હતો, પાડવાનો દિવસ હોય, રામ રામ કરવાનો દિવસ હોય, માવડીઓ બહેનો વડીલો 4:30-5 વાગે ઉઠી જતા. અરે 6 વાગે તો એ ગામમાં ફરી લીધો હોય, રામ રામ કરી લીધા હોય બધાય. એમ લાગણીઓ ઓછી થતી ગઈ. વેકેશનમાં મામાને ઘરે જવાવાળો સમય જતો રહ્યો. વેકેશનમાંથી આવતા એટલે સાહેબ બાળકની ઈચ્છા હોય કે ન હોય તો બીજા નંબરની વાત છે, પણ મા બાપની ઈચ્છા તો પહેલી હોય કે માસીને મામાને ઘરે પહેલો આંટો દઈ આવે. આ સમય વીતી ગયો અને એ સમયને પાછો લાવવા માટેનો કાર્યક્રમ એટલે સ્નેહ મિલન. લાગણીઓ ઓછી થતી જશે ને તો એક સમય એવો આવશે કે પરિવારના કાર્યક્રમમાં પરિવારના લોકો સિવાય કોઈ હશે નહીં. આજે હું તો ઘણીવાર ડાયરાના માધ્યમથી કહું છું કે માણસને સત્તા સંપત્તિ રૂપિયો બધું મળી જાય ને પછી માણસને કાંઈ વસ્તુની જરૂર હોય તો એ પ્રેમ છે. માણસ પ્રેમ વગર વલખા મારે. તમે 50 કરોડનો કે 5 કરોડનો બંગલો બનાવ્યો હોય અને તમારે ઘરે 2 મહેમાન ના આવે ને તો તમને બેઠા બેઠા એમ થાય ખર્ચો તો ઘણું કર્યો, પણ આ ખર્ચા માટે કોઈક મારી પીઠ થપથપાવી શકે અથવા તો એમ કહી શકે કે વાહ કાનુડાની તારા ઉપર દયા છે એવું કહેવાવાળો કોઈ મહેમાન મારા આંગણે નથી ફરકતો. તો હાજી 5,000 રૂપિયા કમાતા હો કે 50 લાખની થપ્પી આવતી હોય કોઈ મતલબ નથી. એટલે લાગણીઓનો મેળો ત્યારે જ શક્ય બને જો એકબીજાનો સાથ અને સહકાર હોય. આટલો મોટો કાર્યક્રમ સમાજે કર્યો હોય, અહીંમાં 5-25 લોકો 15 દિવસથી દોડતા હોય અને આપણે ટાઈમે પહોંચી ન શકતા હોઈએ અને અમુક 100 લોકો અહીંયા હાજે 5 વાગ્યાથી બેઠા હોય તો એનું એ મતલબ નથી કોઈ. આજે હું દિલથી કહીશ, સમાજનો દીકરો છું એટલે મને સમાજ વિશે મારી વાત કહેવાનો અધિકાર છે. દાદાને 5 વાગ્યાનો ટાઈમ આપ્યો, હું દિલથી કહું છું 4:45 દાદા હાજર હતા અને આપણે આટલી રાહ જોવડાવીએ બોલો. એટલે ક્યારેક આ વસ્તુ આપણે આપણામાંથી શીખવી જરૂરી છે. કાં તો હું એમ કહું છું ટાઈમ જ એવો રાખો, 7 વાગે રાખો, 7 વાગે ચાલુ કરી અને 7 વાગે પછી ચાલુ કરી જ નાખીએ. મુખ્ય અધ્યક્ષ બાકી હોય તોય કરી જ નાખીએ એટલે એકવાર એને ખબર પડે. અહીંયાની વાત નથી કરતો હું, જનરલ આજ કોઈ આવ્યો છે નથી આવ્યો એની હું પર્ટિક્યુલર વાત નથી કરતો, પણ વાત કરું છું આપણા કાર્યક્રમની કે 7 વાગ્યાનો ટાઈમ રાખો. પત્રિકામાં લખો કે આપણો આહિર સમાજનો કાર્યક્રમ 7 વાગે ચાલુ થઈ જશે. હું દિલથી કહું છું ખાલી આહિર સમાજની બીજા સમાજ પણ આપણી નોંધ લેશે કે આ લોકો 7 વાગે લખ્યું, 7 વાગે કાર્યક્રમ લાઈવ હતો અને કાર્યક્રમ ચાલુ હતો. આ વસ્તુ શીખવા જેવી છે. અહીં બેઠેલા કેટલા એવા મારા વડીલો, મારા મુરબ્બીઓ છે કે જેની એક મિનિટે કિંમતી છે. એ હાજે 5:30થી બેઠા છે, ખુરશી ઉપર ગોઠવાયેલા છે. એટલે કહું છું, 2 હાથ જોડીને સમાજના નાના દીકરા તરીકે વિનંતી કરું છું કે સમય ઉપર હાલીએ. સમયથી મોટો બીજો કોઈ છે જ નહીં જીવનમાં. આપણા વડીલો કહેતા કે દશેરાના દિવસે ઘોડો ન દોડતો. સાહેબ સમય જેણે જે માણસોએ સમય નથી સાચવ્યો ને એ દુનિયામાં જડતાય નથી. અને આપણે તો આ એક શહેરના માધ્યમથી બેઠા છીએ રોજીરોટી કમાવા માટે, પોતાનું પેટ ભરવા માટે, પરિવાર સાથે રહેવા માટે. નહીંતર અહીંયા કદાચ સ્નેહ મિલન ન ગોઠવ્યું તો રાપરમાં કેટલા કુટુંબ રહે છે એની ખબર ક્યાં પડે. આ યુવાનીઓએ સરસ વિચાર આવ્યો કે આજે ટેલિફોન ડાયરી જેમાં અગત્યના બધા જ નંબર છે. આપણા સમાજના કેટલા લોકો અહીંયા રહે છે, શું કામ કરે છે, એનો પરિવાર શું કામ કરે છે, એની તમને એમાં માહિતી મળશે. દરેક સુધી પહોંચાડવામાં આવશે. બાકીની વિગત આપણે વિમોચન કરીશું ત્યારે એનું કહીશું, પણ આ તો એક મૂળ વાત કહેવા માંગુ છું. અને યોગાનો દિવસ પણ બહુ સરસ છે. 18 નવેમ્બર રેજાંગલા 114 વીર હીરો
જેમણે ચાઇનાના 1300 સૈનિકોનું ખાત્મું કરી નાખ્યું, બતાવી દીધું કે આ હીરોની તાકાત શું છે. મને આ વાત કરવાની મજા એટલા માટે હંમેશા આવે કે 1962ના યુદ્ધમાં જે રેજાંગલાનું યુદ્ધ થયું એમાં 2 સૈનિકો બચી ગયા આપણા, કેપ્ટન રામચંદ્ર અને હવાલદાર નિહાલસિંહ. આ બેને હું રૂબરૂ મળેલો છે, આવી રીતે દાદાની બાજુ બેઠીને મેં બાજુ બેસીને મેં વાતો કરી છે. સોશિયલ મીડિયામાં એનો ફોટા મૂક્યા હતા. એમણે આમ પોતાના શરીર બતાવ્યા એમ કે અહીંયા ગોલીઓ લાગેલી છે, અહીંયા ગોલીઓ લાગેલી છે એમ. પછી એણે એક સરસ વાત કરી એમ મને કે આમ આખો શર્ટ એણે ઉતારી નાખ્યો. આહિર સૌર્ય દિવસ રાજકોટમાં કાર્યક્રમ હતો. 25,000 આહિરો આપણા વડીલોના આપણા પોતાનું ટ્રેડિશન, આપણું પોતાનું પહેરવેશ કહી શકે એમાં હાજર હતા અને એ કાર્યક્રમનું એન્કરિંગ કરવા માટે ગયો હતો. એમણે શર્ટ ઉતારી અને બતાવ્યું રીતસરનો એમ કે છાતી ઉપર 25 ગોલીઓના નિશાન હશે એમ રામચંદ્ર યાદવને, પણ એ કે પીઠ ઉપર એ કે નિશાન નહીં હોય, કારણ કે અમે આયરો છીએ, અમે છાતી દેખાડવાવાળા માણસો, અમે પીઠમાં પાછળ ફરવાવાળા માણસો અમે નથી એમ. એણે એમ કીધું હતું કે અમે જે રહી કે મેં એને ખાલી પૂછ્યું એમ, મેં તો રામચંદ્ર સર જબ ये माहौल ऐसा हुआ, કારણ કે હવે બહુ મોટી ઉંમરના થઈ ગયા છે, એને ખાલી પાહે બેની વાતો કરતા ને આપણા રૂવાડા ઊભા થઈ જાય. તમે વિચાર કરો, જે 1300 સૈનિકો કામ આવી ગયા અને 1300 સિપાહીઓને મારી નાખ્યા અને આપણા ખાલી 114 જે કામ આવી ગયા, એ 114માંથી આ 2 બચી ગયેલા, 120 કુલ હતા, એમાં આ 2 બચી ગયેલા. એ પોતે જ એ યુદ્ધ ખેલ્યો હશે, એ બંદૂકો ફોડી હશે, એ ચાઇનાના સિપાહીઓને માર્યા હશે, એના મોઢેથી વાત સાંભળતા હોઈએ કે મેં આમ કરી નાખ્યું ને મેં આમ કરી નાખ્યું. એ કહાની કેવી હશે એમ. એણે એમ કીધું કે અમે જ્યારે યુદ્ધની ઘોષણા થઈ ગઈ કે હવે લડી લેવાનું છે એમ, ત્યારે અમે એક વાત નક્કી કરી લીધી હતી કે 120 મરી જાય તોય ભલે, બચી જાય તોય ભલે, પણ એક વાત તો નક્કી છે એમ કે 119 કામ આવી જાય ને એકલો બચે ને એ હામી છાતીએ જવાનું છે. ગાયરનો દીકરો છે, પાછો હટવા વાળામાંથી અમે નથી એમ. એટલે આ ઈ દિવસ છે પાછો 18 નવેમ્બર, એના દિવસે પણ આપણું સ્નેહ મિલન છે. એટલે યોગાનું યોગા બધું થઈ ગયું છે. ત્યારે હવે કોઈની રાહ જોઈ રહ્યા છીએ? ઓકે, ધન્યવાદ. બસ આવું કરો તો થોડી વધારે મજા આવે. સૌથી પહેલા તો પરમ વંદનીય સંતોને તાળીઓને ગગડાટથી આપણે વધાવી લઈએ. સાથે સાથે ભગવાન દ્વારિકાધીશનો એકવાર જય જયકાર કરીએ, 2 હાથ ઉપર કરીને બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. હા, મહેમાનોને હું સ્ટેજ ઉપર આમંત્રિત કરીશ. શ્રી ભગાભાઈ આહિર આડેસર, ભાઈ શ્રી બીજલભાઈ રણમલભાઈ રામવાવ, ખેંગાભાઈ પેથાભાઈ ખેંગારપર, વાલાભાઈ માણસુરભાઈ માજુઆસ, કાનજીભાઈ કુંભારિયા, દલાભાઈ આડેસર, બારુભાઈ ખેંગારપર, બીજલભાઈ ગૌરીપર, ખેંગાભાઈ ગણેશાભાઈ રામવાવ, પચાણભાઈ નારણભાઈ રામવાવ, લાલજીભાઈ રણમલભાઈ રામવાવ, ગોવિંદભાઈ ખેંગારપર, ગણેશાભાઈ કુંભારિયા, લાલાભાઈ રામાભાઈ મણવર ખેંગારપર, સવાભાઈ નારણભાઈ રામવાવ અને શામજીભાઈ હરિભાઈ કુડા. આ જેટલા પણ વડીલોના નામ અત્રેથી મેં રજૂ કર્યા, એમને મારી વિનંતી કે તેઓ અત્રે સ્ટેજ ઉપર એમનું સ્થાન શોભાવે. કેશુભાઈને વિનંતી કરીશ, આવો આપણી વચ્ચે તેઓ મંચ ઉપર ઉપસ્થિત થાય. ડાંગર સાહેબ આવો. બે ફોરેસ્ટર સતીશભાઈ ક્યાં ગયા? આવી જાઓ ને બે. ડાંગર સાહેબ આપ પણ આવો. આવો. જે ચેતનભાઈ આવ્યા? આવો આવો સતીશભાઈ આવો આવો આવો. વડીલોની લાગણીઓ છે, પધારો મંચ ઉપર. પેથા બાપાને વિનંતી કરીશ. ખેંગારભાઈ આપ પણ આવો મંચ ઉપર. આવો ચેતનભાઈ આવો. આવો કાનાભાઈ આવો. તમે અમારા વડીલો છો એટલે મંચ ઉપર છો, બાકી તમે હા મેં અહીંયા હરખો જ છે બધું. પણ
જે પેઢી વડીલોના આદર સત્કારને ભૂલી જાય છે ને એનું પછી કંઈ ઇતિહાસ નથી હોતો. એટલે તો અત્યારે આપણે વડીલોના ઇતિહાસને યાદ કરીએ છીએ. સરસ મજાનો માહોલ છે. દર વર્ષે સરસ સ્નેહ મિલન યોજીએ છીએ. આ વખતે પણ સ્નેહ મિલનની સાથે સાથે મેં હમણાં વાત કરી એમ ટેલિફોન ડિરેક્ટરી બનાવી છે. આ શહેરમાં રાપરમાં વસતા આપણા ભાઈઓ અલગ અલગ વ્યવસાય સાથે નોકરી ધંધા સાથે સંકળાયેલા છે. એ બધા જનું આપણે સરસ બહુ ઝડપથી કંઈ કામકાજ વખતે સંપર્ક કરી શકીએ. કોણ કોણ છે એની માહિતી મળી રહે. કારણ કે પ્રોપર રાપરમાં તો આપણું કાંઈ બહુ પહેલાંથી ખાસ નથી. એટલે આપણે ગામડાઓમાંથી માત્ર અહીં પોતાની આજીવિકા માટે આવ્યા છીએ. ત્યારે કયા કયા વિસ્તારમાં કયા સરનામા ઉપર આપણા કોણ કોણ ભાઈઓ વસે છે એ બાબતે આપણે અહીંયા એના માટેની સરસ ડિરેક્ટરી પણ તૈયાર થઈ ગઈ છે. બિલકુલ કાર્યક્રમ આવતા વખતે 7:30નો ટાઈમ લખી નાખજો એટલે હવે પછી એમાં 1 મિનિટ આગી પાછી ન થાય. શ્રી રાપર શહેર દ્વારા આયોજિત આહિર સમાજ સ્નેહ મિલન અને ટેલિફોન ડાયરી વિમોચનમાં ઉપસ્થિત પરમ વંદનીય સંતો મહંતો માતાજી આપણા વડીલો મારા સ્નેહીજનો મારા વડીલો મિત્રો ભાઈબંધો માવડીઓ બહેનો બાળકો સૌનું રાપર શહેર આહિર સમાજ વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપ સૌને હૃદયથી આવકારીએ છીએ. કાર્યક્રમનો પ્રારંભ આપણે સૌ જાણીએ છીએ એમ આપણી પરંપરા એટલે પરમ વંદનીય દ્વારિકાધીશના ચરણોમાં દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમની શરૂઆત કરવી છે. હું પરમ વંદનીય સંતોને વિનંતી કરીશ કે આવો આપણે સૌ સાથે જોડાઈ અને કાળિયા ઠાકરના ચરણે વંદન કરી અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકીએ. વેલજી દાદા આદરણીય રામદાસ બાપુ ગોમતીમાં વડીલો સૌ સાથે મળી અને દીપ પ્રાગટ્ય કરીએ કાર્યક્રમની શરૂઆત કરીએ શુભારંભ કરીએ. વક્રતુંડમ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા વિઘ્નેશ્વરાય વરદાય સૂરપ્રિયાય લંબોદરાય શકલાય જગતહિતાય નાગારણાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. યા દેવી સર્વભૂતેષુ મા બુદ્ધિ રૂપેણ સંસ્થિતા મા વાણી રૂપેણ સંસ્થિતા મા શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. દીપ પ્રાગટ્યથી કાર્યક્રમને ખુલ્લો મૂકી રહ્યા છે. વડીલો તાળીઓના ગગડાટથી આપણે આ અજવાળાને આ અજવાસને આ પ્રકાશને આ દેદીપ્યમાન દૂરની દ્રષ્ટિને વધાવી લઈએ કે જેથી કરી આપણો સમાજ પણ અજવાળાની જેમ દૂર દૂર સુધી પોતાની પ્રગતિઓનું અજવાળું પાથરતું રહે અને આપણે સૌ સાથે મળી ખૂબ લાગણીઓથી ખૂબ ભાવથી જોડાઈ અને નવા વર્ષનો શુભારંભ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આપ સૌનું નવું વર્ષ મંગલમય સુખદાયી લાભદાયી નીવડે એવી પરમાત્મા શ્રી કૃષ્ણ ચરણોમાં પ્રાર્થના સાથે વંદન કરી બોલ શ્રી દ્વારિકાધીશ કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ. તમામ સંતો મહંતો વડીલોની ઉપસ્થિતિમાં આપણે કાર્યક્રમનો શુભારંભ કરવા જઈ રહ્યા છીએ. સંતો મહંતોને આવકારવા માટે શબ્દોરૂપી આવકાર માટે વિનંતી કરીશ ભાઈ કાનજીભાઈ આહિરને કે તેઓ આપ સૌને હૃદયથી આવકારશે. ભાઈ શ્રી કાનજીભાઈ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. મિત્રો, આ સ્નેહ મિલન આપણા સ્વર્ગસ્થ વેલજીભાઈ જ્યારે પ્રમુખ હતા ત્યારથી શરૂ કરવામાં આવ્યો હતો. વચ્ચે કદાચ થોડો સમય અટકી પણ ગયો હતો. ફરીથી આ યુવાનોની ટીમ જે આ ડિક્શનરી અત્યારે જે અહીં સ્નેહ મિલન અને સાથે ટેલિફોન ડિરેક્ટરી જેનું લગભગ 4 મહિનાથી આ લોકો મહેનત કરી રહ્યા હતા, જેનું ફળ આજે આપણને મળવાનું છે. એ કાર્યક્રમની અંદર ઉપસ્થિત આ સમાજવાડી સાથે જોડાયેલા આપણી સમાજના ખડીર તેમજ રાપર તાલુકાના જે 21 ગામો જોડાયેલા છે અહીં જે પધાર્યા એ તમામ મહાનુભાવો આપણી સમાજના એમનું અહીંથી શબ્દોથી હાર્દિક સ્વાગત કરું છું. અને આપણા સમાજને શોભાયમાન અને આશીર્વચન આપવા માટે માતાજી ગોમતીમાં અને દાદા પધાર્યા છે. એમના પણ ચરણોમાં વંદન કરી અને એમનું પણ અહીં હાર્દિક સ્વાગત કરું છું. અને આવા જ કાર્યક્રમો ફરીથી જ્યારે પણ થાય ત્યારે આવા જ આપ સૌ આની અંદર રસ લઈ અને યોગદાન આપશો એ જ અભ્યર્થના સાથે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ કાનજીભાઈ. સમયની સાથે સાથે રહેવાવાળા આપણે બધાય છીએ.
અત્યારના સમયમાં કોઈ પાસેથી લાખ રૂપિયા જોઈતા હોય ને તો આપણને મળી રહે. હાંજે એવા ભાઈબંધો, એવા મિત્રો, એવા ધંધાર્થીઓ છે કે લાખ રૂપિયા તમને જોઈતા હોય તો એ હાંજ ન પડવા દે. તમે એક ફોન કરો કે વેલજીભાઈ, કાનજીભાઈ, રાજેશભાઈ, લાખ રૂપિયાની જરૂર પડી છે, તમને લાખ રૂપિયા આપી દે. એવી સામર્થ્યતા, એવી સમૃદ્ધિ, એવી શક્તિ આપણી પાસે છે. પણ સાહેબ કહેતા દુઃખ થાય છે કે તમે એક લાખ રૂપિયાની વાત મૂકી શકો ભરોસા સાથે, એવો ભરોહો કરવાવાળા કે એવો ભરોહો રાખી શકવાવાળા માણસો બહુ ઓછા છે. કાર્યક્રમની શરૂઆત મારે એક સરસ નાનકડી વાતથી કરવી છે કે ઈમાનદારી આવનારો સમય કેવો હશે ખબર છે? આવનારો સમય એવો હશે, મારા શબ્દો યાદ રાખી લેજો, કે તમે ખાલી ઈમાનદાર વ્યક્તિ હશો ને તો કોઈ પણ કંપની, કોઈ પણ ફેક્ટરી કે કોઈ પણ ધંધાર્થી વ્યક્તિ પહેલી પસંદગી તમારી કરશે. તમે પ્રામાણિક છો, તમે ઈમાનદાર છો, તમે હાલે આવો, તમારી જ જરૂર છે. એક નાનકડો કિસ્સો, હમણાં હું પુસ્તક વાંચતો હતો નવા વર્ષના દિવસે, કે મુંબઈના એરપોર્ટ ઉપર એક ફોર્ચ્યુનર ગાડી પડી હતી, નવી નકોર ફોર્ચ્યુનર, ક્યાંય આમ લીટો નહીં થવા દીધો હોય એવી ગાડી પડી હતી. અને એક નાનકડી સ્વિફ્ટ વાળો બહુ ઉતાવળમાં એને જલ્દી ઘરે નીકળવું હશે અને ટર્ન વાળવા ગયો, એમાં આટલો મોટો ગહરકો કરી દીધો ને આગળના ભાગે એ ફોર્ચ્યુનરમાં ગોબો પાડી દીધો. એ માણે તપાસ કરી કે આ ફોર્ચ્યુનર જેની છે એ માણા છે, એને તપાસ કરી આજુબાજુ, એ માણા બહુ સારો હશે એમ કે ભાઈ મારી ભૂલના કારણે, મારે ઉતાવળ હતી, મારાથી ભૂલથી લીટો થઈ ગયો છે, એટલે એને તપાસ કરી. પણ એ માણા ક્યાંય મળ્યો નહીં, એટલે એક ચબરખી એક ચિઠ્ઠી કાઢી અને ચિઠ્ઠીમાં એણે લખ્યું, ભાઈ મારે ઉતાવળ હતી, મારે ઘરે જલ્દી જવું હતું અને મારી ભૂલના કારણે તમારી મોંઘી ગાડીમાં લીટો થઈ ગયો છે, ગહરકો થઈ ગયો છે, ગોબો થઈ ગયો છે, આ મારા નંબર છે, આ મારી ઓફિસનું સરનામું છે, તમને મેં બહુ ગોત્યા પણ તમે મળ્યા નહીં, તમે આ સરનામે મારો કોન્ટેક્ટ કરજો, હું તમારો ખર્ચો બધો આપી દઈશ. સાહેબ એ માણસે ચિઠ્ઠી છે એ ગાડીની કાચની બાજુમાં રાખી દીધી, જ્યાં ડ્રાઈવર આવીને કાચ ખોલે ને તો તરત મળે એમ, અને એ માણસ ત્યાંથી નીકળી ગયો. હવે આ બાજુ ઘટના એવી બની કે જેની ગાડી હતી ફોર્ચ્યુનર, અને ફોર્ચ્યુનર હોય એ માણસ કાંઈ નબળો તો નહીં હોય ને, એ ખાલી પૈસાથી નહીં, વિચારોથી સબળો માણો. યાદ રાખવું, પૈસા ખાલી પૈસા નથી આવી જતા, એની સાથે સારા વિચારો ને સારી બુદ્ધિ એ લાવે છે, જો આપણા પૂન હારા હોય તો. એટલે આ બાજુ ગાડીનો માલિક આવ્યો અને આવતાની સાથે જેવી ફોર્ચ્યુનર ગાડી જોઈ અને આગળ આવડો મોટો ગહરકો, આવડો લીટો ને આવડો ગોબો જોયો ને બાપા, એને મનોમન એમ થયું, પડી ગાડીમાં માણો કેવો સમય આવ્યો છે, પડી ગાડીમાં લોકો નુકસાન કરતા જાય છે. આવું વિચારી છતાંય કીધું કે જે થઈ ગયું થઈ ગયું, હાલો આપણે ઓફિસે. ડ્રાઈવરને કીધું કે જે થઈ ગયું વાંધો નહીં, ઓફિસે લઈ લે, અત્યારે ઉતાવળ છે, પછી ગાડી હમી કરાવી લેશું, રિપેર કરાવી લેશું. સાહેબ ડ્રાઈવરે જેવો દરવાજો ખોલવા માટે આમ દરવાજા પહોંચ્યો ને, આટલી ચિઠ્ઠી મળી એટલે કીધું, શેઠ માલિક આ ચિઠ્ઠી છે. તો કે શું લખ્યું છે? તો લખ્યું છે કે હું ઉતાવળમાં હતો અને મારી ભૂલના કારણે તમારી ગાડીનું નુકસાન થઈ ગયું છે, મેં તમને એરપોર્ટ ઉપર બહુ ગોત્યા પણ તમે મળ્યા નહીં, મોડું મારું થતું તો હું નીકળી ગયો છું, પણ આ મારો સરનામું છે, આ મારા નંબર છે, તમારે જે ખર્ચો થાય મારી ઓફિસેથી લઈ લેજો. સાહેબ આવું લખ્યું છે. એટલે જે ફોર્ચ્યુનરનું માલિક હતો ને એને ડ્રાઈવરને કીધું કે આપણે ઉતાવળમાં છીએ, પણ એક કામ કર, પહેલાં ઓફિસે ગાડી લઈ લે, આ સરનામા ઉપર ગાડી લઈ લે. એ કે માલિક આપણને મોડું થાય છે, આપણને ટાઈમ નથી. એ કે કાંઈ વાંધો નહીં, બીજું કામ પછી કરશું, પહેલાં આ સરનામા ઉપર તું ગાડી લઈ લે. સાહેબ ગાડી ફોર્ચ્યુનર સરનામા ઉપર પહોંચી, ઓફિસ ઉપર પહોંચીને કીધું કે આ સરનામું, આ ઓફિસ, આ માણસની ઓફિસ. તો કે આ એની હાજર છે, તો કે આવતા જ હશે. ઘડીક બેહો ને. માણસ હતો, નોકર હતો, એને પાણી પાયું, ચાયનું વાત કરી. સાહેબ બેઠા હતા ત્યાં, પેલો માણસ આવ્યો અને જે ફોર્ચ્યુનરનો માલિક હતો એને વાત કરી કે આ ઓફિસ તમારી? તો કે હા મારી. આ ચિઠ્ઠી તમે ફોર્ચ્યુનરમાં મૂકતા ગયા હતા? આ ચિઠ્ઠી ફોર્ચ્યુનરમાં તમે મૂકતા ગયા હતા એવું સાંભળ્યા ભેગો તો જે માણસ હતો સ્વિફ્ટ વાળો, એ પોતાની ઓફિસમાં ઊભો થઈ ગયો. અરે સાહેબ તમારી ફોર્ચ્યુનર હતી, તમે એ ગાડીના માલિક છો, તમારે અહીંયા સુધી ધક્કો ખાવાની ક્યાં જરૂર હતી? એક ફોન કર્યો હોત ને તો મારો માણસ આવીને રૂપિયા તમને દઈ જાત, અથવા તો હું પોતે આવી જાત તમને રૂપિયા દેવા માટે. ખર્ચો દેવા હું તૈયાર છું, મેં લખ્યો છે એમ. ત્યારે ફોર્ચ્યુનરના માલિકે વાત કરીને આજે સ્નેહ મિલનમાં ઘરે લઈ જવા જેવી છે. એમણે એમ કીધું કે સાહેબ હું 35-40 લાખની ગાડી રાખતો હોઉં ને તો 5-25 હજારનો ખર્ચો કરવામાં મારામાં ત્રેવડ હોય. હું મારો ખર્ચો લેવા માટે નથી આવ્યો કે મારી ગાડીમાં નુકસાન થયું છે એ તમને કહેવા કે ઠપકો દેવા નથી આવ્યો, પણ આ હડાહડ કળિયુગની માલિકો મુંબઈની માર્કેટમાં કોઈ ઈમાનદાર માણસ રહે છે એના દર્શન કરવા માટે હું અહીંયા આવ્યો છું. આટલી ઈમાનદારી, આટલી પ્રામાણિકતા હૃદયમાં હોય ને તો સાહેબ કાનુડોય તમારા દ્વાર ખટખટાવે, મૂંઝાતો નહીં, બધી પરિસ્થિતિમાં તારો હાથ ચાલી રાખવા માટે બંધાયેલો છે મારો બાપ. એટલે એના દરબારમાં, એના ચરણોમાં વંદન કરી કાર્યક્રમની શરૂઆત કરી. આપણી વચ્ચે પરમ વંદનીય વેલજી દાદાની ખાસ ઉપસ્થિતિ છે. વિમોચન માટે દાદાના શુભ આશીર્વાદ પણ લીધા અને દાદાને હૃદયથી વિનંતી કરી દાદા ખાસ હાજરી આપજો ને આજે પોતાનું
બહુ વ્યસ્તતા વચ્ચે નવા વર્ષે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે, ત્યારે હું ભાઈ શ્રી રમેશભાઈ અને જગદીશભાઈ બંને મિત્રોને, આપણા પ્રમુખ અને મંત્રી બંને, કે દાદાનું હૃદયથી સ્વાગત કરે, એમનો આદર સત્કાર કરે. ભાઈ રમેશભાઈ આહિર અને જગદીશભાઈ પધારો. સરસ મજાની વ્યવસ્થામાં આપણે બધા ગોઠવાયેલા છીએ અને આખો કાર્યક્રમ બહુ જ વ્યવસ્થિત રીતે આપણા મિત્રોએ બધી તૈયારીઓ કરી છે. આવો ભાઈ રમેશભાઈ, પ્રમુખશ્રી અને મંત્રી શ્રી જગદીશભાઈ. રાપર શહેર આહિર સમાજના દરેક કાર્યક્રમો માટે બંને ભાઈઓની સખત મહેનત હોય છે. તાળીઓના ગગડાથી વધાવી બંને મિત્રો સાથે મળી અને દાદાનું સ્વાગત કરીને આશીર્વાદ મેળવી રહ્યા છે. સંતોની કોઈ જ્ઞાતિ જાતિ ન હોય. માનવ ધર્મ, માનવ સેવા, લોક કલ્યાણ એ જેના હૃદયમાં હોય. પણ છતાંય આપણું દૂધ કહી શકાય, આપણું પોતાનું. એટલે આપણી વચ્ચે મા ગોમતી માની વિશેષ ઉપસ્થિતિ છે. સોમવતી આશ્રમ વજેપર, ત્યારે એમના સ્વાગત માટે ધર્મિષ્ઠાબેનને વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર આવી અને માતૃશ્રીનું સન્માન કરી અને માવડીના આશીર્વાદ મેળવીએ. આવો ધર્મિષ્ઠાબેન. આખું નામ કહો ને એટલે મને ખબર પડે ને ગામને ખબર પડે ધર્મિષ્ઠાબેન કોણ છે. હા, એટલે જ કહું છું. વાહ, ધર્મિષ્ઠાબેન રાપર સબ રજિસ્ટ્રારમાં છે, એટલે ક્યાંય નાનું મોટું કામ પડે તો આ બેનબાને જોઈ લેજો, ઓળખી લેજો. પધારો બેન. હૃદયથી વિનંતી કરું કે આ શ્રી ગોમતી માનું આ તકે સ્વાગત સન્માન કરી રહ્યા છે. તાળીઓના ગગડાટથી આપણે વધાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણી પરંપરાનું ઉજળું ધામ એટલે વ્રજવાણી. આહિરો, વ્રજ અને રાસ, આ ત્રણેય શબ્દો ક્યારે એક વ્યક્તિ જુદા કે નોખા ન હોઈ શકે. અને એ જગ્યામાં જ્યારે ભગવાન દ્વારિકાધીશની પૂજા અર્ચના કરવા માટે કાયમ આપણે બધા જ જેમની સાથે હોય એવા પરમ વંદનીય રામદાસ બાપુની ઉપસ્થિતિ છે. હું મહેશભાઈ અને દિનેશભાઈ બે યુવાનીઓને વિનંતી કરીશ કે આવો રામદાસ બાપુનું આપણે સ્વાગત કરીએ, એમના આશીર્વાદ મેળવીએ. આજે હું તો બધા કાર્યક્રમોમાં વ્રજવાણીની વાત કરું છું, પણ તમે તમારા સગા સ્નેહી મિત્રો સૌરાષ્ટ્ર, ગુજરાત, પંથકની બહાર રહેતાને પણ કહો કે વ્રજવાણી તો આહિરોના ઇતિહાસની એ પરંપરાની જગ્યા છે કે જ્યાં આપણે કાયમ પ્રત્યેક ક્ષણે ગૌરવ લઈ શકીએ. ત્યાંના પૂજારી એટલે પરમ વંદનીય રામદાસ બાપુ, એમનું સ્વાગત કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ જી. અને હવે પછી જે મંચસ્થ મહાનોના સન્માન લેવાના છે, થોડા ઝડપથી પણ લઈશું. અને આપ બધા જ વડીલો છો, આપ બધા જ અમારા માટે અમારા માથાના શેરતા જ છો, એટલે કદાચ તમારા હોદ્દામાં ક્યાંય ઉપર નીચે થાય તો માફ કરજો. કારણ કે હું ઘણીવાર કાર્યક્રમમાં કહું છું, પરિવાર અને પ્રોટોકોલ એ બે ભેગું હોય જ નહીં. પરિવાર હોય એટલે પછી પ્રોટોકોલ ત્યાં જ ખતમ થઈ જાય. એટલે આપણી વચ્ચે ઉપસ્થિત તમામ આપણા પરિવારજનોનું સ્વાગત કરીએ. આપણી વચ્ચે મારા સ્નેહી મિત્ર અને સમાજના લગભગ કાર્યક્રમોમાં જેમની ઉપસ્થિતિ હોય એવા ભગાભાઈ આહિર આડેસરથી ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ આપણી સમિતિના મિત્રોને. આપણી સમિતિમાંથી એક પછી એક રમેશભાઈ તમે અહીંથી મોકલતા રહેજો, હું અહીંથી નામ લેતો રહીશ. એટલે શું છે કે બધા કાર્યકર મિત્રો પણ આવી જાય, કદાચ બધાને મારી પાસે નામ ન હોય તો, અને દરેકના સન્માન પણ થઈ જાય. આવો મહેશભાઈ. ભગાભાઈને તાળીઓથી વધાવીએ. આડેસરના ગામને આદર્શ ગામ બનાવવા માટે ખૂબ એમના પરિવારે મહેનત કરી. જોડાણ છે ને આપણું. જોયો, જીન્સ હોત તો આમ ન થાત મહેશ. હું એકવાર ગાડીમાં હાલ્યો આવતો હતો અને એક આપણા બાપા ઊભા હતા, આપણો પહેરવેશ પહેરેલો હતો, આવા વડીલ, આમ મુસી ઉપર હાથ કરતા કરતા હાલ્યા આવતા. એટલે આમ હાલીને જતા એટલે ખાલી હાથ આમ કર્યો એટલે મેં ગાડી ઊભી રાખી. ખારોઈથી ઓરે ને એમને ઉતરવું હશે કુડા એમ, એટલે મેં ગાડી ઊભી રાખી. ત્યાં તો બેસી ગયા સીધા, લવલે કુડા. એટલે આપણે ખબર થાય આપણું પોતાનું મન, એટલે જ ગાડી ઊભી રાખી દીધી. પછી રસ્તે હાલે જતા જતા મારી જ ગાડી બેન મને કકલાવી નાખી. જોયો, કયા ગામનો છો? બાપા ખડીરનું. બરાબર. ઈ કે સવા પટેલના ગામનો. હા બાપા, મારા કુટુંબમાં નાના બાપા થયા, હું બીજલ બાપાને દોઈ દઉં. હા બરોબર.
જો એને ઊભી રાખવી પડી ને ગાડી, આ પહેરેલું તો એટલે આ તમારા બાપાએ જીસુ પહેરેલું તો થોડું ઊભો રાખવું પડે. એટલે સાહેબ અમુક આપણા પહેરવેશમાં એ બધું છે કે ખાલી જોઈને ખબર પડી જાય કે આ આયર છે. એટલે આજે આપણી ટીમે પણ બહુ સરસ ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યો છે, એમને પણ તાળીથી વધાવી. આપણી વચ્ચે શ્રી બીજલભાઈ રણમલભાઈ રામવાવથી ઉપસ્થિત છે. બીજલભાઈના સ્વાગત માટે વિનંતી કરીશ રાજેશભાઈને કે તેઓ મંચ ઉપર પધારે. આવો. એક પછી એક મહાનુભાવોના ઝડપથી સન્માન લેતા રહીએ. સમિતિના મિત્રો અહીંથી સીધા આવતા રહે. શ્રી ખેંગાભાઈ ફેથાભાઈ ખેંગારભર, મારા વડીલ માર્ગદર્શક ભાઈ ખેંગાભાઈની ઉપસ્થિતિ છે. આવો દિનેશભાઈ. માંજવાસથી ભાઈ શ્રી વાલાભાઈ માણસુરભાઈ ઉપસ્થિત થયા છે, એમનું આપણે સન્માન કરીએ. વાલાભાઈ માણસુરભાઈ પધારો. ભીમજીભાઈ આવો. શ્રી વાલાભાઈ માણસુરભાઈ માંજવાસ. ભાઈ શ્રી કાનજીભાઈ કુંભારિયાથી આવો. કાનાભાઈ. ભાઈ શ્રી અમીરભાઈ શહેર ઉપપ્રમુખભાઈ અમીરભાઈ વિનંતી કે તેઓ કાનજીભાઈનું સ્વાગત કરે. વર્ષોથી જેમની સાથે ખૂબ નજીકની મિત્રતા છે એવા ભાઈ દલાભાઈ આડેસરથી ઉપસ્થિત છે. પધારો દલાભાઈ. હરેશભાઈ વિનંતી કરીશ કે ભાઈ દલાભાઈનું આ તકે સ્વાગત કરે. જો દલાભાઈ તમે આડે ના વાગડ, અમારા ફૂમકાનું કામકાજ બોરો છે અમારો. ભાઈ બારુભાઈ ખેંગાર પરથી બારુભાઈની ઉપસ્થિતિ છે. દિનેશભાઈને વિનંતી કરીશ. મારા ખૂબ નજીકના મિત્ર છે. હું બારુભાઈને ઘણી વાર કહું તમારું નામ બારેભાઈ હોવું જોઈએ, એના બદલે બારુભાઈ છે. તાળીથી વધાવો. સમાજનું કોઈ પણ કામ હોય ગમે ત્યારે ખાલી કહીએ તો ગમે ત્યારે ઉપસ્થિત રહે. બારુભાઈ હૃદયથી સ્વાગત કરીએ છીએ. બીજલભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. બીજલભાઈ આહિર ગૌરી પરથી. હું વસરામભાઈને વિનંતી કરીશ. આવો ભાઈ વસરામભાઈ. તાળીઓના ગગડાથી આપણે બીજલભાઈને વધાવીએ. ભાઈ શ્રી ખેંગારભાઈ ગણેશાભાઈ રામોથી અમારા વડીલ. આવો ખેંગારભાઈ. ગણેશભાઈને વિનંતી કરીશ કે ભાઈ ખેંગારભાઈનું આ તકે સ્વાગત કરે. તાળીઓથી વધાવીએ ભાઈ શ્રી ખેંગારભાઈને. રામોથી શ્રી પચાણભાઈ નારાયણભાઈ આહિર ઉપસ્થિત છે, ત્યારે વેલજીભાઈને વિનંતી કરું કે તેઓ મંચ ઉપર પધારી શ્રી પચાણભાઈનું સ્વાગત કરશે. રામવાવથી અમારા સ્નેહીભાઈ શ્રી લાલજીભાઈ રણમલભાઈ આહિર રામવાવ વિનંતી કરીશ ભાઈ શ્યામજીભાઈને કે તેઓ શ્રી લાલજીભાઈનું આ તકે સ્વાગત કરે. તાળીઓથી વધાવીએ ભાઈ શ્રી લાલજીભાઈને. ખેંગાર પરથી ભાઈ શ્રી ગોવિંદભાઈની ઉપસ્થિતિ છે. ગોવિંદભાઈના સ્વાગત માટે હું નારણભાઈ આહિરને વિનંતી કરીશ. પધારો નારણભાઈ. શ્રી ગોવિંદભાઈનું આ તકે આપણે સ્વાગત કરીએ. કુંભારિયાથી આદરણીય ગણેશાભાઈની આજના કાર્યક્રમમાં ઉપસ્થિતિ છે, ત્યારે રાણાભાઈને વિનંતી કરીશ કે ભાઈ શ્રી ગણેશાભાઈનું આ તકે સ્વાગત કરે. પધારો. ખેંગાર પરથી લાલાભાઈ રામાભાઈ મણવર. લાલાભાઈ રામાભાઈ મણવર ખેંગાર પરથી ઉપસ્થિત છે. રમેશને વિનંતી કરીશ. ભાઈ રમેશ પધારો મંચ ઉપર. ભાઈ શ્રી સવાભાઈ નારાયણભાઈ આહિર રામવાવ સવાભાઈના સ્વાગત માટે સાગરભાઈ. ભાઈ શ્રી શામજીભાઈ હરિભાઈ કુડા. શામજીભાઈ હરિભાઈ શુભ ઇન્વેસ્ટમેન્ટમાંથી ભાઈ ઉદયભાઈને વિનંતી કરીશ કે તેઓ શામજીભાઈનું આપણા સમાજનું ગૌરવ એવા બંને મિત્રો ભાઈ શ્રી ડાંગર સાહેબ અને ભાઈ શ્રી સતીશભાઈ, બંને મિત્રોને વિનંતી કરીશ કે સાથે જ અહીંયા મંચ ઉપર આવે. બંને અધિકારી મિત્રો, એક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં છે અને એક આઈબીમાં છે. હમણાં જ જેમને પ્રમોશન મળ્યું છે એવા શ્રી ડાંગર સાહેબ આપણી વચ્ચે છે અને ફોરેસ્ટર ભાઈ સતીશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે.
જિજ્ઞેશભાઈને અને જયરામભાઈ બંને ભાઈઓને વિનંતી કરું કે તેઓ મંચ ઉપર આવે. આ બંને અધિકારી મિત્રોને તાળીઓના ગગડાટી વધાવી. ગીગાભાઈ આપ પણ સાથે જાઓ. કેમ ગયા અમર સાહેબ? આવો 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 સાહેબ, આવો તો ખરા. અને તમે પણ પ્રોફેસર છો મિત્રો, અહીં ઊભા રહો, 1 મિનિટ ઊભા રહો. તમે છેક સૌરાષ્ટ્રથી અહીં સુધી મિત્રો, પહેલા તો આ ત્રણેય અધિકારી મિત્રોને વધાવીએ. એક તો અમારા સમાજમાં સમાજ એટલે શિક્ષકમાં શિક્ષક પણ પ્રોફેસર મિત્ર છે, તાળીથી દાવો આપણી કોલેજમાં. બાજુમાં હમણાં જ વાત કરી પ્રવીણભાઈ ડાંગર, ઘણા વર્ષોથી અમારા નજીકના મિત્ર. સતીશભાઈ તો આમ તો મારા સ્ટુડન્ટ જેવું છે, કારણ કે હું બોર્ડિંગમાં ગ્રુપ હતું ત્યારે એ ભણતા અને અત્યારે ફોરેસ્ટર તરીકે એ નોકરી કરે છે. તાળીઓથી એમને વધાવીએ. ક્યારે પણ એમને લગતું કાંઈ કામકાજ હોય તો બિંદાસ એમની પાસે પહોંચી જજો. આપણા સમાજનું ગમે એવું કામ કરવા માટે તેઓ કાયમ તત્પર છે. ત્રણેયને તાળીઓથી વધાવી ખૂબ ખૂબ ધન્યવાદ. આપણી વચ્ચે શ્રી પેથાભાઈ સોનારા ગૌરીપર પેથા બાપાની ઉપસ્થિતિ છે, ત્યારે એમનું સ્વાગત કરીએ. રમેશભાઈ, ગોવિંદભાઈ આવો. ગોવિંદભાઈ અને શ્રી કેશુભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે, ત્યારે એમનું પણ સ્વાગત કરીએ. કમલેશભાઈ, જી આવો. કેશુભાઈ પધારો. તાળીઓના ગગડાટથી આપણે વધાવીએ. એક એવા જ અમારા મિત્ર અને ડૉક્ટર તરીકે અહીંયા સેવાઓ આપી રહ્યા છે, સાથે સાથે ગૌ માતા માટેનું સરસ કામ કરી રહ્યા છે. સરસ મજાની ગૌશાળા ચલાવે છે, ગાયો માટેનું સરસ કામ કરે છે. ખૂબ પ્રામાણિકતાથી ગમે ત્યારે કોઈ પણ કામ માટે એમને કંઈ ઉત્સાહ બતાવે એવા ડૉક્ટર સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. વિનંતી કરું એમને કે તેઓ મંચ ઉપર આવે અને એમનું સન્માન સ્વીકારે. ચેતનભાઈ, યસ આવો. આવા કેટલાક મિત્રોની ઓળખાણ આપણે વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ કરી ત્યારથી થઈ, ત્યારે ખબર પડી કે સમાજના ઘણા બધા છોકરાઓ અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં ઉપસ્થિત છે. તાળીઓના ગગડાટથી ચેતનભાઈને વધાવી. હમણાં જ જેમને માતૃશ્રીનું સન્માન કર્યું, સ્વાગત કરવા ધર્મિષ્ઠાબેનનું પણ આપણે સ્વાગત કરીએ. હવે બીજા એક બેન બાન બોલાવો એટલે એમના હાથે એમનું સન્માન લઈ લઈએ. ધર્મિષ્ઠાબેન આવો મંચ ઉપર. અમીબેન આવો. અમીબેન આવો. ધર્મિષ્ઠાબેનનું સન્માન અમીબેન કરી રહ્યા છે. તાળીઓનો ગગડાટી વધાવી ખૂબ ખૂબ ધન્યવાદ. હવે સન્માન સ્વાગતમાં કોઈ બાકી નથી. ઓકે. મિત્રો, આજના સ્નેહ મિલનની સાથે સાથે જે હેતુ માટે આપણે ખાસ ભેળા થયા છીએ એ હેતુ એટલે ટેલિફોન ડાયરી આપણે જે બનાવી છે એનું વિમોચન. પણ એના પહેલાં જ્યારે દાદાની વિશેષ ઉપસ્થિતિ છે એટલે એમના જ આશીર્વાદ આપણે મેળવી લઈએ, પછી આપણે સંતોની ઉપસ્થિતિમાં, વડીલોની ઉપસ્થિતિમાં ડાયરીનું આપણે તમારી બધાની વચ્ચે વિમોચન કરીએ. એના પહેલાં વિનંતી કરું પૂજ્ય દાદાને કે તેઓ આશીર્વાદ આપે. દાદા. गजाननं भूतगणातिसेवितं कपितजम्बूफलचारुभक्षणम् उमासुतं शोकविनाशकारकं नमामि विघ्नेश्वरपादपङ्कजम् नीलाम्बुजश्यामलकोमलाङ्गं सीतासमारोपितवामभागं पणुमहासायकचारुचापं
नमामि रामं रघुवंशनाथं वसुदेवसुतं देवं कंसचारूणमर्दनं देवकी प्रमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मंत्रमूलं गुरुवाक्यमोक्षमूलं गुरुकृपा जियोत धैर्यमतियो सकल जड़ाथिरो से मरी गोधा पमाड़वा रोधा भले जावे सिया राम मैं सब जग जानी करूं प्रणाम जोरी जुग पानी। आप सर्व मंचस्थ संतो महंतो वडीलो राजकीय भाईओ वडीलो माताओं बहनों बाળકો आज आनंद आज उत्संग आज नैनो मामे आज सुखी मोरा आंगणे कंचन वर्षे में घणा टाइम पहला वडीलोना पुरुषार्थी एक महान आपणाने समाजवाड़ी आज तैयार थईने मळेली अने एमां आवो सरस रूड़ो आयोजन स्नेह मिलन आप सर्वे नो नव वर्ष आनंद मंगल में सुख संपत्ति अने शांति में निवड़े एवी कन्हैया पासे प्रार्थना। सर्व आवा रूड़ा कार्य करता रहो अने आ समाज में संगठित थाय समाज संस्कारी थाय अने शिक्षण मेळवे एवी भगवान कन्हैया पासे आपणे सर्वे मळीने प्रार्थना करीए। अस्तु। जय राम, जय श्री कृष्ण। કહે કબીર વો કબ મિલે પરમ સ્નેહી સંત। કબીરદાસ जी એમ કહે છે કે એવા સંતો ક્યારે મળે કે જેના ચરણોમાં ખાલી આપણે નમસ્કાર કરીને તકલીફો બધી દૂર થઈ જાય। કહે કબીર વો કબ મિલે પરમ સ્નેહી સંત, સંત મિલે યહ સબ મિટે કાલ જાલ જમ ચોટ, પછી શિષ્ય નમાવત ઢહી પડે સબ પાપન કી પોટ। સાહેબ જેના ચરણોમાં ખાલી મારું ને તમારું અહંકાર રૂપી મસ્તક એકવાર નમી જાય તો કાયમને માટે બધી તકલીફો દૂર થઈ જવા પરમ વંદનીય સંતોની ઉપસ્થિતિ છે। તાળીઓના ગગડાટથી આપણે એમને વધાવીએ। આપણી વચ્ચે જ્યારે ગોમતી માની વિશેષ ઉપસ્થિતિ છે ત્યારે એમના આશીર્વચન પણ આપણે સાંભળવા છે। હું વિનંતી કરીશ શ્રી ગોમતી માને કે તેઓ આપણી વચ્ચે ઉપસ્થિત થાય અને આશીર્વચન આપે। શ્રી ગોમતી મા। श्री द्वारिकाधीश की। प्रथम तो जे मारा वडीलो मारी माताओं बहनों एमना चरण में कोटि कोटि प्रणाम। केम के आज आटलो समय माणस ने काम बधाने होय पण आपने जे एक गर्व ई वातनो थाय छे के आपणे बहु भाग्यशाળી छे के आपने आड़ी खम कूड़ में अवतार मळ्यो। आयर कूड़नी अंदर आपने अवतार मळ्यो। भाग्य बड़ो तो राम भज वखत बड़ो तो कसु दे, अकल बड़ी तो उपकार कर देह धर्यो फल दे। आ आयोजन करनार व्यक्ति ने खरेखर धन्यवाद आपવો પડે। અને આજ મને એવો આનંદ આવે છે જો આ પહેરવેશ જોઈને। આ સંસ્કૃતિ જાળવવી જરૂરી છે। આપણી તો કહેવાય ને કે અડધી ખતમ થઈ ગઈ અડધી જ બાકી છે, પણ જે આવડી આપણી નાની પેઢી છે ને એના માટેની આ તૈયારી થાય છે। અને આવી તૈયારી હર હંમેશા કરતા રહેજો, આવા સ્નેહ મિલન કરતા રહેજો। આજે ખબર પડી કે અહીંયા આપણા રાપરની અંદર કેટલા રહે છે આ બધી આજે ખબર પડી। એટલે સ્નેહ મિલન કરવો જરૂરી છે। અને એક ભાષામાં કહીએ તો આ ભક્તિ જ છે, જોડવાની આ મોટી ભક્તિ છે। એટલે હર હંમેશા કાર્ય ઠાકર પાસે એવી प्रार्थना करूँ कि तमारा कायमना माटे आवा सारा विचारो राखे अने आवा नवा कार्य करता रहो एवा अमारा अंतरना आशीर्वाद। जय द्वारकाधीश। माताजीना चरणों में वंदन।
મેં ક્યાંક વાંચ્યું હતું કે માં છે ને સૌથી ટૂંકો કોઈ મંત્ર હોય ને એકાક્ષરી મંત્ર તો એ માં છે. તમને કદાચ જય શ્રી કૃષ્ણ લાંબુ લાગતું હોય, જય સિયારામ લાંબુ લાગતું હોય, ઓમ નમઃ શિવાય લાંબુ લાગતું હોય, તો તમે ખાલી માં જપ્યા કરો ને તો એ માના આશીર્વાદ તમારા ઉપર હંમેશા વરસ્યા રહે. મેં એક જગ્યાએ એક કાર્યક્રમમાં હું બોલ્યો હતો કે આ દુનિયાની અંદર તમારો મિત્ર હોય, તમારો ભાઈબંધ હોય, તમારો ધંધાનો પાર્ટનર હોય, તમારો ગમે એવો ખાસમાં ખાસ નાતાવાળો માણસ હોય, પણ તમે એનાથી આગળ જાઓ, એનાથી વધુ રૂપિયા કમાઓ, એનાથી મોટું નામ કરો, આવું જો કોઈ વિચારતો હોય ને તો ખાલી તમારા મા ને તમારા બાપ જ છે, જેમ વિચારે મારો દીકરો મારાથી વધુ. બાકી કોઈ વ્યક્તિ એવો નથી જે એના કરતાં તમે આગળ જાઓ ને એને મજા આવે એમ. એટલે સાહેબ, મા બાપનું ઋણ જીવનમાં ક્યારેય ચૂકવી શકાતું નથી. ઘણીવાર વડીલો કહેતા હોય છે કે માના માટે તો તમે જેટલું કરો એટલું ઓછું, કારણ કે આ દુનિયામાં આપણા બધાય દુઃખો જમા કરાવવાની કોઈ બેંક હોય ને તો એ મા છે. પણ મા રૂપી બેંક લૂંટાઈ ગયા પછી દુનિયાની કોઈ બેંક તમારી તકલીફો હાચવી શકતી નથી. મા તો મા છે. એટલે માના ચરણોમાં વંદન કરી તાળીઓથી એમને વધાવીએ. એમની ઉપસ્થિતિ આપણે સૌ માટે પ્રેરણાદાયી છે. અને હવે સમય થયો છે આપણી ટેલિફોન ડાયરીનું વિમોચન કરવાનું. આપ બધાની વચ્ચે આપણા ત્રણેય પરમવંદનીય સંતો મહંતો આદરણીય વેલજી દાદા, ગોમતીમાં અને રામદાસ બાપુ, સાથે જ આપણા બે હોદ્દેદારશ્રીઓ જિલ્લા પંચાયત સદસ્યભાઈ શ્રી ભગાભાઈ અને શાસક પક્ષના નેતા બીજલભાઈ, આ પાંચ પંચ ત્યાં પરમેશ્વર આપણી પરંપરા છે. એટલે પાંચેના હસ્તે તમારી બધાની વચ્ચે ટેલિફોન ડિરેક્ટરી જે છે, એ ડાયરી છે, એ ખુલ્લી મૂકશું, વિમોચન કરશું. હું વિનંતી કરીશ પાંચે પાંચ આપણા પરમ વંદનીય સંતો અને રાજકીય આગેવાનોને કે તેઓ સાથે મળી અને આ ટેલિફોન ડાયરીનું વિમોચન કરે. ભગવાન દ્વારિકાધીશનું આવો આપની જગ્યા પર ઊભા થઈ જાઓ. પહેલાં દરેકને એક એક કાતર આપણે અહીંથી આપી દઈએ. અહીંયા બાપા સામે સામે ઊભા થઈને બાપા. હા, આ સરસ મજાની ટેલિફોન ડાયરી, વાહ, તાળીઓથી વધાવો. કંકુ ચોખા સાથે બહુ સરસ મજાના માહોલમાં આજના આ સ્નેહ મિલનના દિવસે જ્યારે ટેલિફોન ડાયરીનું વિમોચન કરવા જઈ રહ્યા છીએ, મિત્રો આ છે આહિર સમાજ રાપરમાં જે વસતા પરિવારો છે એમના માટેની સરસ મજાની ટેલિફોન ડાયરી, જેમાં તમામ પ્રકારના કોન્ટેક્ટ્સ, એમના પરિવારની માહિતી, સાથે સાથે આપણા ઉજળા ઇતિહાસની પણ સરસ મજાની વાતો, અહીંયા જેટલા પણ ધંધાર્થી મિત્રો છે એમના પણ સરનામા, એમના પણ એડ્રેસ અને એની સાથેની સરસ માહિતી સાથેની આ પુસ્તિકા એટલે કે ટેલિફોન ડિરેક્ટરી રાપર શહેર. અને એમાં પણ જો આ પરિચય પુસ્તિકામાં ફ્રન્ટ પેજ ઉપર જે 37,000 આહિરાણીઓએ મહારાસ યોજી અને આપણા સૌને ગૌરવ અપાવ્યું હતું એ ફ્રન્ટ પેજ ઉપર, અને બેક પેજ ઉપર વ્રજધામનો ઇતિહાસ છે, ઐતિહાસિક ભૂમિ વ્રજવાણી. એ તાળીઓના ગગડાટથી આપણે બે હાથ ઉપર કરી અને બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ. આ રાપર શહેર આહિર સમાજ પરિચય પુસ્તિકા આપણા બધા માટે ખૂબ સરળતા માટેની ડાયરી બની રહેશે, જેથી કરીને એકબીજા સુધી આપણે પહોંચી શકીશું. જેમને પણ આ વિચાર આવ્યો છે એ વિચારને પણ વધાવીએ છીએ. ઘણા બધા સંતોના વડીલોના આશીર્વાદ છે. સાથે સાથે મેં કીધું એમ જેટલા પણ અહીં રાપરમાં અલગ અલગ ધંધા સાથે જોડાયેલા મિત્રો છે એમનો પરિચય, એમની બિઝનેસની માહિતી, સાથે જ રાપર શહેરમાં વસતા આપણા આહિર સમાજના દરેક ઘરની, એમના ઘરના મુખ્ય સભ્યથી માંડી અને નાનકડી કદાચ 2, 3, 4 મહિનાની દીકરી જ્યારે પુસ્તિકા છપાય ત્યારે જેનો જન્મ હશે, બધાની માહિતી આપણે આમાં લખી છે. એ વિચાર બીજ માટે જેમણે મહેનત કરી છે એવા યુવાનીઓને પણ તાળીઓ અને ગગડાટથી આપણે વધાવી લઈએ કે આવો સરસ એમને વિચાર આવ્યો અને આવી સરસ મજાની ડાયરી એમણે બનાવી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તમામ વડીલોની વિનંતી કે આપના સ્થાન પર આપ બિરાજમાન થશો. અને કમસે કમ એવું તો કરશું જ કે ત્યાં ચાલુ ન કરાવી, ત્યાંથી બેસે છે.
એકવાર તાળીઓને ગગડાટી વધાવીએ દાદાની વિશેષ ઉપસ્થિતિ. હું સમિતિના મિત્રોને, પ્રમુખ સાહેબ અને અમારી ટીમને વિનંતી કે દાદાને જ્યારે અત્રેથી ત્યાં જવું છે તો એમને દક્ષિણા આપી એમના આશીર્વાદ સ્વીકારી. ખૂબ ખૂબ ધન્યવાદ દાદા આપને, આપના કિંમતી સમય માટે, આપના આશીર્વાદ માટે. પુનઃ પુનઃ આપના ચરણોમાં વંદન. ધન્યવાદ. કાર્યક્રમને આપણે ચાલુ જ રાખવાના છીએ. આવતે વર્ષે, અત્યારે આ વખતે તો શું થયું, કઈ રીતે આયોજન થયું, બહુ ઝડપથી છોકરાઓએ બહુ સરસ હમણાં વાત કરી કાનજીભાઈ કે જ્યારે અમારા વડીલ સ્વર્ગસ્થ વેલજીભાઈ સવજીભાઈ છાંગા એમના નેતૃત્વ હેઠળ પહેલી વખત અહીંયા સ્નેહ મિલન થયું ત્યારથી માંડીને અત્યાર સુધી સતત અવિરત, વચ્ચે ક્યાંક અમુક વર્ષો જે કાંઈ કારણો હોય કારણોસર કદાચ ન થઈ શક્યો, પણ હવે આમાં ક્યાંય વિક્ષેપ ન પડે ને દર વર્ષે ભવ્યાથી ભવ્ય રીતે અમે આવ્યા ને ત્યારે અમને થોડીક ચિંતા થતી હતી. ચિંતા એ હતી સંખ્યાની. કોઈ પણ કાર્યક્રમ હોય, આપણી ભાષામાં કહું તો મોટા ઉપાડે કાર્યક્રમ કરીને સામે કોઈ ન હોય ને એટલે પછી ચિંતા થવા માંડે. અને સૌથી વધુ ચિંતા આયોજકોનો હોય કે કેમ થશે એમ. પણ બહેનોએ સરસ સંખ્યામાં હાજરી આપી અને કાર્યક્રમને દીપાવ્યો છે, એટલે તાળીઓથી આપણે બહેનોને પણ વધાવી. આ બાજુ સંખ્યામાં સીટો ક્યાંક ખાલી છે, પણ આ બાજુ હાઉસફુલના પાટિયા છે, એટલે ખૂબ ખૂબ ધન્યવાદ બહેનો આપનું. દૂધ દોવામાં કદાચ વહેલું મોડું થયું હશે, બરાબર, એટલે કદાચ એમ સમજી શકીએ, પણ કાંઈ વાંધો નહીં. તમે આવી ગયા એટલે હવે બધું સરસ થઈ જશે. 2-3 મહેમાનોને સાંભળવા છે, પછી ભોજન તરફ પ્રયાણ કરવાનું છે, કારણ કે 8 વાગે છે. આમ તો અડધા કલાકમાં જ આપણો મુખ્ય કાર્યક્રમ પૂરો થઈ ગયો. અડધા કલાક માટે આપણે 3 કલાક રાહ જોઈ રહ્યા. ઘણીવાર એવું જ થાય કે મુખ્ય કામ જે કરવાનું હોય એના માટે આપણે તૈયારીઓ એવી જ હોય ને. આપણું આવડો મોટો ઘર, આવડો મોટો બંગલો, જો પ્લોટ હોય એટલો કોઈ દી મકાન ન હોય, મકાન હોય એવડો કોઈ દી બેડરૂમ ન હોય, અને બેડરૂમ હોય એવડો કોઈ દી રહોડો ન હોય, રહોડો હોય એવડો કોઈ દી તાળો ન હોય. હવે તો છેલ્લે આટલો કહે, પણ એના માટે આપણે કેટલું બધું કરતા હોઈએ છીએ. આજે કંઈક એવું જ હતું, કાર્યક્રમ આટલો બધો મોટો હતો, સમય બહુ થોડા સમયમાં પૂર્ણ કરવાના હતા, પણ છતાંય તમારી બધાની રૂઢી હાજરી, તમે વહેલા આવી ગયા હોત તો કેટલી મજા આવત. હજી મજા જ કરવાની છે. જો આપણે 1-2 વડીલોને સાંભળવાના છે. આ બાજુ જી, હા, તો એ તો પહેલા આપી દો ને. ક્યાં છે, કોણ રજૂ કરવાનું? મહેશભાઈ રજૂ કોણ કરવાનો છે? પણ એમની ટોટલ આવક ને જાવક કહી દો, એટલે બાકી હું કહી દઉં. ટોટલ ખર્ચો કેટલો થયો છે, વધ્યા કેટલા એ કહી દો ને. 2,25,000 રૂપિયા સમાજવાડીમાં. ભાઈ, ક્રિકેટ ટુર્નામેન્ટ જે આપણા આહિર સમાજની થઈ હતી, બરાબર, એમાં લગભગ 2.25 લાખ રૂપિયાની રકમ છે. આપણા યુવાનીઓ બચાવી શક્યા છે, ને એ રકમ સમાજવાડીમાં જમા કરવામાં આવે છે. તાળીઓના ગગડાટથી આપણે આ વાતને વધાવી લઈએ. હા, કાનજીભાઈ આપ આવો, આપના હસ્તે આવો. જયરામભાઈ આવો ને. ડાંગર સાહેબ, મૂળ યાર આધાર સ્તંભ જ અમારે ડાંગર સાહેબ છે. આવો. અમારી આખી ટીમે જે રીતે મહેનત કરી અને સમાજ માટે ભાઈ ₹2.25 લાખ બચાવી શક્યા, અને એ રકમ છે આહિર સમાજવાડીમાં જમા કરાવી રહ્યા છે. તાળીઓના ગગડાટથી આપણે વધાવી લઈએ આ સારા કામને, આ સારા વિચારને અને આ ઉપયોગી કાર્યને. ખૂબ ખૂબ ધન્યવાદ આખી ટીમને. ખજાનચીની જવાબદારી ચાલુ, કાલે બેંક ખોલે ત્યાં સુધી. રૂપિયો છે ને, રૂપિયો 1 કરોડ આવું બોલતા 1 જ સેકન્ડ લાગે. 1 કરોડ આવું બોલતા 1 જ સેકન્ડ લાગે, પણ કરોડ કમાતા ક્યાંક જન્મારો, ક્યાંક પેટી વહી જાય. એટલે જ્યારે સમાજની વાત આવે, સમાજનું સારું કામ કરવાની વાત આવે, ત્યારે આટલા સરસ મજાના દિવસે 2.25 લાખ રૂપિયા ક્રિકેટના માધ્યમથી ભાઈચારોય કર્યો,
બધાય ભેળાય થયા, સમાજને સાથે રાખ્યા અને સમાજ માટે કાંઈક કરી શક્યા. એવા વિચારના બીજ સાથે શરૂ થયેલી ટુર્નામેન્ટ 2.25 લાખ રૂપિયાની બચત સાથે પૂરી થઈ, ત્યારે એમને પણ તાળીઓથી વધાવી. સમાજનો દીકરો નાનો હોય કે મોટો હોય, ધંધારથી મોટો હોય કે હાજે 5,000નો ગલ્લો હોય કે 5 લાખનો ગલ્લો હોય, તમે તમારા ભાઈને, તમે તમારા ભાઈબંધને, તમે તમારા સ્નેહીને કામ નથી આવતા ને તો કોઈ મતલબ નથી. સાહેબ, અહીંયા કોઈ જ્ઞાતિ જાતિ સાથે આપણા સમાજનો વિરોધ ક્યારે રહ્યો જ નથી. હંમેશા થઈ શક્યો એટલો આહિર સમાજે બધાને સપોર્ટ કર્યો છે. આજે જેટલા ધંધાર્થીઓ છે એના માધ્યમથી કહેવા માંગુ છું કે સમાજના અલગ અલગ ગામડેથી આ રાપર શહેરના કોઈ પણ ખૂણે સમાજનો દીકરો છે એ નાનો મોટો ધંધો કરતો હોય ને, કદાચ એને તમારી જરૂર હોય ને, તમે રૂપિયાનો ટેકો ન દઈ શકો તો કંઈ નહીં, કમસે કમ ખાલી એક વખત એમ કહેશો ને કે રાપરમાં છો, આયર સમાજના દીકરા તરીકે રાપરમાં નાનું મોટું કામ કરશો, સમજો સમાજ તારા ભેગો છે, મૂંઝાતો નહીં, કાંઈ કામ હોય તો કહેજે, અમે તમારા ભેળા છે. સાહેબ, આટલું કહેશો ને તો આજે કદાચ કોક દી નફા નુકસાનમાં અટવાયેલો હશે ને તો એને એમ થશે કે મને વાંધો નથી, મારા ભાઈબંધો, મારો સમાજ મારા ભેગો છે. મારે 2 મિનિટની એક વાત કરવી છે, ટેકાની, મિત્રતાની, ભાઈબંધીની, ભરોહાની. સવારનો સમય, સૂર્યનારાયણ ઉગ્યા હશે, હજુ તો એના કિરણો ધરતી ઉપર પડવાની તૈયારી હશે, આકાશ છે કેસરીયો થઈ ગયો છે, અને પતિ પત્ની બે ઉઠી, ખેડૂત પતિ પત્ની હશે એટલે ઉઠી અને સવારના પોરમાં ચાયની ચુસ્કી લેતા હતા. ચાય પીવાનો સમય, રકાબી હાથમાં છે ત્યાં તો કોઈ કે હાંકડ ખખડાવી, દરવાજો ખટખટાવ્યો. એટલે જે પતિ હતો, જે માણા હતો, એણે એમ થયું કે અત્યારમાં અટાણમાં સવારના પોરમાં કોણ આવ્યું હશે, એમ મહેમાન હોય પણ આવડી વહેલી સવારે ન હોય એમ, પણ છતાંય સવારના એમ કરીને પત્નીને કીધું દરવાજો ખોલો. સાહેબ, જેવો દરવાજો ખોલ્યો એટલે એવો વ્યક્તિ એના આંગણે, એના દરવાજે, એના ઉંબરે ઊભો હતો કે જે સવારના 8 વાગ્યાથી રાતના મોડે સુધી એના ભેગો હોય. આજે વહેલી સવારે જેવો દરવાજો ખોલ્યો એટલે પેલા ભાઈએ કીધું મારો ભાઈ ઘરે છે. એટલે પેલા ભાઈની પત્ની કીધું કે હા, હજી તો ચાય પી છે, આવો બહુ સારા સમય આવ્યા છો, ચાયનો સમય. એ દિનેશ થોડીક વાર રહેવા દે, મારી મૂળ વાતનો મુદ્દો મરી જાય, કારણ કે બધા પછી વાંચવા માંડી જાય, ડાયરેક્ટરી આપણે આપવી છે. વાતનો પ્રાણ પકડાય ને તો કામનું, બાકી ચાય પીને હીરો ખાઈને ઘરે હાલે જાય એનું કોઈ મતલબ નહીં. એટલે આમ દરવાજો જ્યાં ખોલ્યો, મારો ભાઈ ઘરે છે, તો કે હા ચાયનો સમય છે, બહુ સારા સમય તમે આવ્યા છો. સાહેબ, એમ કરીને દરવાજો ખોલ્યો એટલે ભાઈબંધ ચાય પીતો તો આમ ચાયની રકાબી સાઈડમાં મૂકી દીધી, ઘરે મારા ભાઈબંધ, મારા ભેરું સવારના પોરમાં. એટલે મુદ્દાની વાત કરી કે આમ જો સાંભળ, આજ કોઈ આઘી પાછી, આજ કોઈ લાંબી ટૂંકી વાત નહીં કરું, સીધી મુદ્દાની વાત કરવી છે. ગઈકાલના સાંજે સૂર્યનારાયણ હાથમી ગયા, પછી વેવાઈ ઘરે આવ્યા અને એને કીધું કે દીકરીના લગ્ન ઓણ કરી દેવા પડશે. મેં કીધું વેવાઈ, ઓણુકો તો ખમી જાઓ, આ 1 વર્ષ તો હાચવી લ્યો, ઓણ વરહા જ નથી હારો, ઓણ ખેતરમાં વાવી શકું એવું કાંઈ છે નહીં, અને 2 પૈસાની ઉપજ નથી આવી. આવા સમય હું મારી દીકરીના રંગે ચંગે કેવી રીતે લગ્ન કરી શકીશ, ધામધૂમથી કેમ કાર્યક્રમ કરી શકીશ, મારો પ્રસંગ કેમ સ્વભાવિક, ઓણુકો વરસ ખમી જાઓ. મારો વેવાઈ માન્યો નહીં. ત્યારે મારી ઘરવાળી એમ કીધું કે તમારો ભાઈબંધ શહેરના ખૂણે છે, એનો ધંધો સારો છે, તમે તો આખો દી ભેગા હો છો, એના ભરોસે તમે દીકરીના લગ્નની તારીખ નક્કી કરી દો. આમ જો ભાઈબંધ, મેં કાનુડા ઉપર ભરોસો રાખ્યો ને એટલો તારા ઉપર ભરોસો રાખ્યો છે. અને મારી પત્નીએ કીધું કે તારો ભાઈબંધ રૂપિયા દઈ દે, એ મારી પત્નીની વાત ઉપર તારા ઉપર આંખ બંધ કરીને ભરોસો કરી અને તારી પાસે ખાલી 50,000 રૂપિયા માટે આવ્યો છું. 50,000 રૂપિયા. એની પત્નીને કીધું કે લાખ રૂપિયા આપી દે મારા ભાઈબંધને. અને પત્ની એવી સંસ્કારી ઘરની બાપુ, 1 સેકન્ડનો વિચાર કર્યા વગર સીધા કબાટમાંથી 1 લાખ રૂપિયાની થપ્પી ઓલા ભાઈબંધના હાથમાં આપી દીધી, એના પતિના ભાઈબંધના હાથમાં. અને ઓલો માણા, વિવેકી માણા, વ્યવહારુ માણા, એને કીધું મારે લાખ રૂપિયાની જરૂર નથી, હું નાનો માણસ, ઝીણો માણસ છું, 50,000 રૂપિયામાં મારો પ્રસંગ કરી લઈશ. ભાઈબંધે કીધું કે લાખ રૂપિયા રાખ, વધે તો પાછા આપજે, ઘટે તો લઈ જાજે, અને હજી તને એમ થતું દીકરીના હાથમાં કંઈક આપવા જેવું છે આમાંથી આપી દેજે, પણ તું અત્યારે રૂપિયા રાખ. સાહેબ, વચ્ચે લાખ રૂપિયાની થપ્પી છે, 2 બાજુ હાથ જોડાઈ ગયા છે. આમ સવારના પોરમાં હાથ જોડીને ભાઈબંધને કીધું કે આમ જો, ઇજ્જત અને આબરૂ હાચવવાનો સમય હતો ને, ત્યારે એક ભાઈબંધ તરીકે તે મારા ઘરની આબરૂ હાચવી લીધી છે, મારા પ્રસંગ, મારી દીકરીનું ટાણું હાચવી લીધું છે. હું ખેડૂતનો દીકરો છું, હું તને વચન આપું છું, આવતા વર્ષે મહેનત કરશું. કાળિયો ઠાકર ફોનું વર્ષ આવશે ને તો આવતે સારો વખત આવશે, સારા
ખેતીવાડીના કામ કરી અને જે કાંઈ ઉપજ થશે ને એમાંથી તારા લાખ રૂપિયા હું ચૂકવી દઈશ. કદાચ હું એક ભેગા લાખ રૂપિયા નહીં દઈ શકું ને તો અમે 2-5 વર્ષ મહેનત કરીને તારું લેણું ઉતારશું. અને એક ખેડૂતના દીકરા તરીકે તને વચન બીજો એ આપું છું કે કદાચ અમારી કોઈ તૂટીથી, અમારી કોઈ ખામીથી અમે આ ભાવમાં તારા લાખ રૂપિયા નહીં ચૂકવી શકીએ ને તો હું તને ખેડૂતના દીકરા તરીકે વચન આપું છું કે આવતા ભવે હું તારો દીકરો થઈને આવીશ પણ તારા રૂપિયા હું તને ચૂકવી દઈશ. ખેડૂતની ખુમારીના વિચારો જેવા સામે રજૂ કર્યા, આટલી વાત કરી ને એ નીકળી ગયો, પગથિયું ઉતરી ગયો. અને આ બાજુ સાંભળજો બેનો, જેણે લાખ રૂપિયા આપ્યા હતા ને એ માણા ઊભો થઈ ઘરની પેટલીની થાંભલી પાસે ઊભો રહી અને થાંભલી પકડીને રોવા માંડ્યો. અને તેરી એની ઘરવાળી એની પત્ની એમ કીધું, તને તારા ભાઈબંધ ઉપર ભરોસો નથી, તને વિશ્વાસ નથી કે તને તારા લાખ રૂપિયાની ચિંતા છે, તને નથી ખબર કે તારો ભાઈબંધ પાસે લાખ રૂપિયા નહીં દે એવું તને વિશ્વાસ નથી. ત્યારે ભાઈબંધને જવાબ આપ્યો હતો કે મને ચિંતા એ વાતની નથી કે એ લાખ રૂપિયા પાછા નહીં દે, મને દુઃખ એ વાતનું નથી કે એ મારા રૂપિયા નહીં ચૂકવી શકે, પણ મને આજે દુઃખ ને અફસોસ એ વાતનો થાય છે કે હું સવારના મારા ઘરની ચાય પીને નીકળું ને 8-9 વાગ્યાથી રાત્રિના 8-9 વાગે ત્યાં સુધી શહેરના ભાગોળે હોય તોય ભલે, ગામડાને રખડવાનું થાય તોય ભલે, ગામની કોઈ હિમમાં જવાનું થાય તોય ભલે, ભાઈબંધોને ઘરે ભોજનિયા લેવા જવાનું થાય તોય ભલે, આ ભાઈબંધ ભેગો હું 12 કલાક રહેતો હોઉં છું. અને આજે મારે એને સામેથી જઈને આપવા જોઈએ, એના બદલે એને માંગવા આવવું પડ્યું ને એ વાતનો મને દુઃખ થાય છે, એટલે મને રડવું આવે. સાહેબ, તમારા ભાઈબંધ તમારી સામે હાથ લાંબો કરે ને એના પહેલાં એના દરવાજે જઈને ઊભો રહીને ખાલી એટલો કહેશો ને કે મૂંઝાતો નહીં હો, 5 પછી સારું ઘટવાનું ન હોય, ગાંડા મણા આયરનો દીકરો તારા ભેગો ઊભો છે, તો તમારે કોઈ મૂંઝાવાની જરૂર નહીં પડે. સાહેબ, સમાજ અહીંયા સંખ્યા બહુ ઓછી છે પણ ધીમે ધીમે સંખ્યાની ક્યાં જરૂર છે? તમે પેલો ઉદાહરણ તો બધાએ સાંભળ્યો છે, આ બાજુ પેલો તાંબો અને હોનું બેહી એક દી વાતો કરવા માંડી ગયા. એમ એ કે હું એ ધાતુ, તું એ ધાતુ, મારો કલરે પીરો, તારો કલરે પીરો. આમ જો તારા ભાવ વધુ છે પણ તારામાં વજન ક્યાં? અને અમે જો દબદબાટી બોલાવ્યો નાખ્યા ભેગો સાંભળો નમે એ કે એક કામ કર, આપણે બેય ભેગા થઈ જઈએ, તારો વજન વધી જાય, ભાવ વધી જાય, અમારું એ કામ થઈ જાય. ત્યારે હોનાએ બહુ સરસ જવાબ આપ્યો કે તું એ પીળો, હું એ પીળો, તું એ ધાતુ, હું એ ધાતુ. વાત સાચી, પણ તું અમારામાં ભળી જા, કદાચ અમારો વજન વધી જાય એમાં ના નહીં, પણ અમારો વલો ઘટી જાય એનું શું સાહેબ? એટલે કિંમત ઘટી જાય તો કોઈ મતલબ નહીં સાહેબ. જ્યાં સુધી સમાજમાં આપણી હાજરીની, આપણી ઉપસ્થિતિની જ્યાં સુધી કિંમત રહે ત્યાં સુધી સમાજ આપણી નોંધ લે છે. આજે માતાજીની ઠાકરની દયા છે, ગાયર સમાજનો કોઈ પણ રાજકીય આગેવાન ઉપસ્થિત હોય ને તો એની સમાજ નોંધ લે છે, ગાયર સમાજમાંથી કંઈક કરીને આવ્યો છે. એવા કારુણાના આશીર્વાદ છે. એવા મારા રાજકીય મિત્ર એટલે ભગાભાઈ બહુ સારું બોલે છે અને લાંબુ બોલે છે, પણ આજે એને કીધું ભાઈ થોડુંક ટૂંકું, કારણ કે નકાઈ હું એને એટલા માટે કહું કે પછી મેં એક ભાઈબંધ જોક્સ કહેતું, એક વ્યક્તિને એક જગ્યાએ સ્પર્ધા હતી કે ભાઈ સૌથી 800 માણસ હશે ને એને ઇનામ આપવામાં આવશે એમ. તો ગાડી પહોંચાડવાની હતી, એક ભાઈએ સીધી હો સ્પીડમાં પહોંચાડી દીધી ગાડી, તો એ 800નું ઇનામ એને મળ્યું એમ. પછી ખુલાસો કરવાનો ખબર પડી કે ભાઈ તને કેમ 800 તે તો હો દોઢ આખી. તો કે એણે એમ કીધું કે ભાઈ લીવર ઉપર પગ મુકાઈ ગયો, પછી ઉપવાડાની જ આડા થઈ એમ. એટલે અમારા ભગાભાઈને આડા કોઈ વાતની નથી, સમાજના કાર્યક્રમમાં પહોંચે, પણ આજે થોડોક સમય ટૂંકો છે એટલે હું ભગાભાઈને વિનંતી કરું. ભાઈ શ્રી ભગાભાઈ આહિર. બોલીએ દ્વારિકાધીશ કી. આજ ઉમંગ, આજ ઉત્સરંગ, આજ નેનોમાં ને સખી અમારા રાપરના આહિર સમાજવાળી મધ્ય કંચન વર્ષે મેં એટલે રાપર શહેર ને સમગ્ર વિસ્તારને સ્નેહ મિલનના આજના કાર્યક્રમમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત સંત સપૂતને તોંબડા ત્રણેયનો એક જ રંગ એવા પૂજ્ય જંગી અખાડાના મહાન પૂજ્ય વેલજી દાદા, એમના ચરણોમાં કોટી કોટી વંદન. અને આપણી વ્રજવાણી ધામ સતી સુમાર્ગ ટ્રસ્ટ રાધે કૃષ્ણ મંદિરના પૂજ્ય મહાન પૂજારી શ્રી રામદાસ બાપુના ચરણોમાં કોટી કોટી વંદન. માતા પૂજ્ય શ્રી ગોમતી માતાના ચરણોમાં કોટી કોટી વંદન. સ્નેહ મિલન, મને વાત કરી થોડો ઓછો બોલવાનો, પણ
સમય આવે બોલવું જ પડે. ખૂબ સુંદર મજાના આ કાર્યક્રમમાં બધાના નામ લઈ શકાય એવા અમારા વડીલ ઉપપ્રમુખ કેંગારભાઈ, બીજલભાઈ, તાલુકા પંચાયતના સદસ્ય વિજલભાઈ, આહિર સમાજના અગ્રણી પૂર્વ સરપંચ વાલાભાઈ અને દૂર દૂરથી કુંભારિયાના પૂર્વ સરપંચ કાનાભાઈ, સવજીભાઈ, અમીરભાઈ, લાલજીભાઈ, પચાણભાઈ, ખેંગારભાઈ, પારુભાઈ, દલાભાઈ અને શેઠ જામ ખંભાળિયાથી આપણી વચ્ચે એવા કેશુભાઈ, કેશુદાદા. સ્નેહ મિલન એટલે ઘણાને ખબર ન હોય, આપણે તો મળતા હોય વોટ્સએપ, ફેસબુકમાં. એવા જ આપણા સમાજના કર્મચારી પ્રવીણભાઈ ડાંગર સાહેબ, સતીશભાઈ, ડૉક્ટર સાહેબ અને રજિસ્ટ્રાર ધર્મિષ્ઠાબેન, દયાલાલભાઈ, સર્વ મંચસ્થ નામી અનામી મહાનુભાવો, પેથા બાપા અને સમગ્ર આજના આયોજનમાં ખૂબ સુંદર મજાનું મોર પીછીએથી રેડિયામનું હોય એવા રાપર શહેર સ્નેહ મિલનના અને રાપર શહેરના ટીમના પ્રમુખ રમેશભાઈ અને સમગ્ર એમની ટીમ, જેની વાત કરવી છે કે આજે અતિ આધુનિક આ સમાજવાડી છે, એમાં સમાજ રત્ન સ્વર્ગસ્થ વેલજીભાઈ ખડીર એમને પણ યાદ કરવા પડે. એમનું આ સપનું હતું. આડેસરમાં પણ સમાજવાડી આવા કાર્યો થકી જ થઈ છે. પૂજ્ય દાદાની સાથે વડીલ ગણેશાભાઈ એમને જે આ બી રોપ્યું હતું ત્યારે સ્નેહ મિલનમાં મારે કેવું થોડુંક પડે એટલે થોડીક ખ્યાલ રહે કે ભાઈ હમણાં જ આપણી યુવા ટીમે ખૂબ સુંદર મજાનું આહિર નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું સમાજ દ્વારા, અને જે આ બચત ભંડોળ થયું એવું આ સારા કાર્યમાં અત્યારે અર્પણ કર્યું. એમને એમ સમાજે જે તે વખતે અંજારમાં સમાજવાડી શૈક્ષણિક સંકુલ ચાલુ થયું હતું ત્યારે ચોરાડમાં સમાજની કોથરીમાંથી રૂપિયા ખૂટતા હતા. કોઈની પાસે આવો સમય નહોતો. અત્યારે તો જેમ મેક સાહેબે વાત કરી સંચાલનમાં કે ભાઈ કરોડ એટલે ઘડીકમાં વાત થઈ જતી હોય, ત્યારે કોથરી ખાલી કરી હતી સમાજના જે અગ્રણીઓ હતા ચોરાડ વાગડના ઉવાના. આવા કાર્યમાં હરમેશ સમાજ ક્યારે પાછો જ નથી રહ્યો. આ સંકુલ આગતન સુવિધા સાથેનો ગેટ, અંદરના રૂમો, ઓફિસો, આયર સમાજની રાપરમાં વસ્તી એટલે કાંઈ હતી જ નહીં. ખડીર પંથક હોય, આ તમારી હાઈવે પટ્ટી, રામવાવ, ચોબારી, આજુબાજુ ગૌરીપર, ખેંગાર પર, અમારે માંજુવા, સણવા, લખાગઢ, આડેસર, નાંદા આવા જે વિસ્તાર હોય, ઉવાના અહીંયા આવી અને ધંધા રોજગાર સાથે સંકળાવી અને ખૂબ સુંદર મજાના આવા વિચાર આવવાના. મિત્રો, આ સૌ યુવા ટીમને એક તાળીઓથી વધાવો કે સ્નેહ મિલન એટલે આપણે સાથે મળીએ, એકાબીજાને આપલે કરીએ અને દિવાળી પાડવાના નવા વર્ષના સૌ સાથે મળીને રામ રામ કરી અને શુભકામનાઓ પાઠવી અને એકાબીજાથી નાની મોટી ભૂલતી હોય તો એને પણ ક્ષમા આપી, ક્ષમા માગી અને એનું સમાપન કરી. આપણા હાલ જ પ્રમુખ શેઠ મહારાષ્ટ્ર મુંબઈ બેઠા બેઠા હરિભાઈ આપણી ચિંતા કરતા હોય, ખૂબ એમનું દાન પણ અહીંયા મળ્યું છે. મિત્રો, કાંકરે કાંકરે પાડ બધા ટીપે ટીપે સરોવર ભરાય, એવી રીતે નરેશભાઈ પણ એમનો પણ સિંહ પાડો હતો. સમગ્ર એમની ટીમ, મંત્રી લાલજીભાઈ હોય, ખજાનચી જયરામભાઈ હોય, આવી સમગ્ર ટીમ, નામ બધા ન લઈ શકાય પણ બધી ટીમને પણ બિરદાવવી પડે. અને આજના સુંદર કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કાનજીભાઈએ કર્યું. આવી જ રીતે સમગ્ર ટીમ અને પધારેલ તમે સૌ મારા વડીલો, યુવાન મિત્રો, માતાઓ, બહેનો અને દીકરીઓ, સમય સમય બલવાન નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. આવા ખૂબ સુંદર મજાનો કાર્યક્રમ એટલે ટેલિફોન વિમોચન ડાયરી. મિત્રો, તમે જોજો, મેં તો 2 પાન જ ખોલ્યા. આ હિરજીભાઈનું એક નિવેદન હતું થોડુંક ટૂંકું કે ભાઈ તમે જોજો પણ બધા વાંચવામાં ન લાગી જતા. પૂજ્ય સંતોના આશીર્વાદ, પૂજ્ય જે પ્રમુખો છે, ઉપપ્રમુખો છે, અહીંયા ધંધા સાથે સંકળાયેલા છે, એ યુવા ટીમ આપણી આહિર રાપર તાલુકા ખડીર
આહિર સમાજની સમગ્ર ટીમ અને જેનો જે ધંધો છે એટલે આવું કાર્ય કરવું કોઈ વાતેથી નથી થતું હોતું. આના માટે સમયનો ભોગ દેવો પડતો હોય છે. એટલે ફરીને આજના દિવસે વધારે કાંઈ ન કહેતા આપ સૌને આ 2021-81ની સાલ ખૂબ ફળદાયી લાભદાયી સુખાકારી રહે અને મુરલીધર સૌને ખૂબ સારું ધનાઢ્ય જીવન સુખમય આપે એ જ અભ્યર્થના સાથે આજે આપ સૌએ અમને અહીંયા બોલાવી અમારું અદકેરું સન્માન કરી અમને 2 શબ્દ બોલવાની તક આપી. આપ લોકોએ શાંતિપૂર્ણ શબ્દો સાંભળ્યા તે બદલ સમગ્ર આયોજકોનો ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરું છું. અસ્તુ ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. જય શ્રી કૃષ્ણ ભગવાન. વાહ ભગાભાઈ, મને તો મંચ ઉપર બેઠે બેઠે એમ થયું કે આ બાજુ કોઈ પ્રોગ્રામ આમ કરે પછી ખબર પડે કે ચહલ પહલ થઈ એટલે એમ થયું કે એકાદો આંચ કોઈ પણ અહીંયા લટાર મારી ગયો આપણા કાર્યક્રમની વચ્ચે વચ્ચે આમ એકબીજાના ચહેરા જોઈને એટલે ખબર પડી કે ખાલી એકને આમ નથી ગામ આખા થયું એમ. સારો એવો હતો ભાષો એમ. મેં કે મંચ ઉપર અમને એવું લાગે કે આમ થયા રાખે કારણ કે કોઈક બેઠા હોય ને એટલે આમ થાય. પણ આજે સામે પછી જોવા માંડે પછી ખબર પડી પણ જો જે થાય સારું થાય. અત્યારે અંદર બેઠા હોય તો થાર્યું ત્યાં જ રહ્યું હતું. ના ના ના, તમે સારું થયું તમે 2 મિનિટ વધારે લીધી એમ. આંચકા વળી ચાલુ થયા છે ભગાભાઈ. એકવાર ભગાભાઈને તાળીઓ વધાવીએ. આદરણીય વેલજીભાઈને એને યાદ કર્યા અને સાથે સાથે આ સમાજવાડી નિર્માણ પામી એના માટે આપણા આદરણીય પ્રમુખ હરિભાઈ, સુરતથીભાઈ નરેશભાઈ, લાલજીભાઈની આખી ટીમ, મતલબ એમની સાથે એમને વાત કરી. નામ લઈ તો લિસ્ટ લાંબુ છે, પણ એ મિત્રોએ સાથે મળી અને ગામડે સુધી દાન માટે મિટિંગો કરી, રૂપિયા ભેગા કર્યા. અહીં બાંધકામ ચાલુ તે દરમિયાન સતત દેખરેખ રાખી. આટલી મોટી સરસ, જ્યાં ફૂટના નહીં સાહેબ ઇંચના ભાવ હોય એવી જગ્યામાં મધ્યમાં આપણી સરસ સમાજવાડી બની છે. એવા તમામ મિત્રો, દોસ્તો, વડીલોને પણ તાળીઓથી વધાવીએ જેના કારણે આપણે આ મીઠા ફળ ખાઈ રહ્યા છીએ. આવી સરસ મજાની સમાજવાડીમાં આપણે બેઠા છીએ. અને આમે નિયમ છે, બહેનોને ખબર છે, આપણે દૂધ હોય ને દૂધ એ જમાવવા માટે આપણે એમાં દહીં બનાવવા માટે છાશનું મેળવણ નાખવું પડે. એમ એ છોકરો તમારો સાંજે રોવા માંડે ને કે માં દહીં ખાવો છે તો એ તરત ન બને. એના માટે તો તમારે સાંજે જે ભેં કે ગાય દોઈ હોય એમાં બરોબર જરૂરિયાત પ્રમાણે મેળવણ નાખવું પડે. આખી રાત એને છીબું ઢાંકી અને હાચવી રાખવો પડે. અને સવારના ઉઠી અને જોઈએ તે દહીંનું ઢેફલું થાય. આખી રાત એની રાહ જોવી પડે. આખી રાત તમે ચેક કર્યા રાખો આંગળી નહીં, જામ્યું નહીં, અઠવાડિયે ન જામે એમ. એટલે સાહેબ અમુક સારા કામો માટે રાહ જોવી પડે અને એ પ્રક્રિયામાંથી સમયમાંથી પસાર થાય અને મીઠા ફળો ખાતા હોય છે. આજે રાપરના મધ્યમાં આહિર સમાજવાડીના મીઠા ફળો જ્યારે સમાજ ખાઈ રહ્યો છે ત્યારે વડીલોને પણ તાળીઓને ગગડાટી વધાવીએ, જેના કારણે સરસ મજાની આ સમાજવાડી અહીં આકાર લીધો છે. ધન્યવાદ. અને હવે કાર્યક્રમને આપણે અહીં પૂર્ણ કરી અને સીધા ભોજન તરફ જવું છે. એના પહેલાં કોઈએ કાંઈ કહેવાનું હોય સમિતિમાંથી તો ચોક્કસથી, કારણ કે હવે બિલકુલ ભોજનનો સમય 8:30 વાગી રહ્યા છે. તેમ આપણે થોડા દિવસ પહેલાં 1-2 વર્ષ પહેલાં એવું હતું કે રાપરમાં આપણી વસ્તી બહુ ઓછી હશે, 15-20 ઘર. પણ આજની તારીખમાં રાપરમાં આપણા 108 ઘર છે. 108 ઘર છે. બહારથી આપણા મંચ ઉપર મહેમાન બેઠા છે, એમને પણ કદાચ ખ્યાલ નહીં હોય, હશે 25 હશે 30 હશે, પણ 108 ઘર છે આપણા. આપણને ગામડામાંથી આવતો હોય તો ખબર ન હોય, પણ એક માટે આપણી વસ્તી ધીમે ધીમે બહુ સારી થતી જાય છે અને એના અંદરથી આપણે પ્રેરણા લેવી બહુ જરૂરી છે. અને આ પ્રોગ્રામમાં સૌ કિંમતી સમય આપી અને અહીંયા પધાર્યા એના માટે ધન્યવાદ. જય મુરલીધર. ધન્યવાદ ભાઈ. સરસ આંકડો પણ બહુ સરસ, 108 માળા રૂપી મોતી એમ સમજી લો એમ. અને ખરેખર નહીં ખબર હોય એમ, મને નહોતી ખબર કે 108 પરિવારો આપણે અહીંયા રહે છે. પણ આ ડિરેક્ટરીના માધ્યમથી, ટેલિફોનના માધ્યમથી આજે બધાને આપવાના જ છીએ ને આપણે, દરેકને. તમે જ્યારે સમય હોય ત્યારે એમાં બધું જ દરેકના, મેં કીધું એમ, પરિવારના મોભીથી માંડી નાના બાળક સુધીના નામ છે. અહીંયા જેટલા પણ મિત્રો નાનો મોટો જે બિઝનેસ કરે છે, બિઝનેસની પણ એમાં માહિતી છે.
આપણી ઐતિહાસિક વાતો, વ્રજધામ હોય, દેવાયત બાબા બોદરનો ઇતિહાસ, આ બધી વાતો પણ સરસ રીતે ડાયરીમાં વણી લેવામાં આવી છે. એટલે આ ડાયરી તમારા બધા સુધી પહોંચાડવામાં આવશે. કાર્યક્રમને અહીં સ્ટેજ ઉપરના કાર્યક્રમને પૂર્ણ કરીએ છીએ આભાર વિધિ સાથે. પછી આપણે અહીંયા બહેનો માટે સરસ વ્યવસ્થા છે. પહેલાં એ ભોજન માટે, પ્રસાદ માટે, ત્યારબાદ ભાઈઓ. એટલે બહુ ત્યાં ગીર્દી પણ ન થાય, અવ્યવસ્થા પણ ન થાય, એ રીતે બહુ શાંતિપૂર્વક માહોલમાં આપણે ભોજન પ્રસાદ લઈશું. ભાઈ શ્રી લાલજીભાઈને વિનંતી કરું કે કાર્યક્રમને આભાર દર્શન સાથે પૂર્ણ કરે. લાલજીભાઈ આહિર. રાપર શહેર આયોજિત 2081 નૂતન વર્ષ સ્નેહ મિલન અને રાપર શહેરની ડિક્શનરી વિમોચનમાં ઉપસ્થિત રાપર શહેરના ઘરે ઘરથી પધારેલા ભાઈઓ અને બહેનો અને ગામે ગામથી પધારેલા સર્વે આઈ સમાજના આગેવાનો હૃદયપૂર્વક આવકારું છું. આપણું અમૂલ્ય સમય ફાળવીને આપણે હાજરી આપી તે બદલ આપણો આભાર વ્યક્ત કરું છું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ લાલજીભાઈ. હવે આપણે અહીંનું મંચ ઉપરનો કાર્યક્રમ છે. હા, ભોજન પ્રસાદ પૂર્ણ થયા બાદ અહીંયા જ આપણે બેસવાનો છે. મિત્રોની વિનંતી છે કે ડીજે ઉપર એટલે કે કેસેટ ઉપર આપણે સરસ મજાનો રાસ ગરબાનો પણ અડધા કલાક એકાદ કલાકનો કાર્યક્રમ છે એને માણવાનો છે. અને રાસ વગર તો અમે આપણો કાર્યક્રમ ક્યાંય પૂર્ણ થાય નહીં. એટલે જમી લીધા બાદ આપણે એ કાર્યક્રમ પણ અહીંયા માણીશું. અત્યારે ભોજન પ્રસાદની વ્યવસ્થા આપણે સંભાળવા માટે જઈ રહ્યા છીએ. ફરીથી આ કાર્યક્રમ માટે જેમણે પણ મહેનત કરી છે એવા તમામ મિત્રોને તાળીઓ અને ગગડાટથી આપણે વધાવી લઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ. સાથે કાનજીભાઈ એકાદ વાત કહેવા માંગે છે, આપણે એમને સાંભળી પછી કાર્યક્રમ પૂર્ણ કરીએ. અહીં ઉપસ્થિત તમામ આહિર સમાજ રાપર શહેર અને તાલુકા, અમારું અહીં અમે આવતીકાલે એક નવું સાહસ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેનું આપ સૌને આમંત્રણ આપવા માટે હું ઉપસ્થિત થયો છું. અન્નપૂર્ણા સિંગતેલ, જે અત્યારના ભડસેડિયા વાતાવરણની અંદર આપણને શુદ્ધ સિંગતેલ ખાવા મળતું નથી, ત્યારે અમે એક નવું સાહસ આવતીકાલે 10 વાગે નંદાસર રોડ ઉપર જ કાલે સવારે 10 વાગે ઉદ્ઘાટન છે. અને એ સિંગતેલ અન્નપૂર્ણાના નામથી છે, જેની અંદર ભેળસેળ કદાચ કોઈ સાબિત કરી આપે તો કંપની તરફથી 5 કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કરેલું છે. એની અંદર આપ સૌને આવવા માટે હું આમંત્રણ આપું છું. આપ સૌ પધારશો અને અમારા નવા સાહસને પ્રોત્સાહિત કરશો. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ કાનજીભાઈ. તો એમના આમંત્રણને માન આપીને આવતીકાલે સમાજના મિત્રો ત્યાં ઉપસ્થિત રહે એવી વિનંતી સાથે જ મંચ ઉપરનો કાર્યક્રમ પૂર્ણ કરી છે. પ્રસાદ તરફ આપણે બધા આગળ વધીશું. ત્યાં વ્યવસ્થા સાચવવાવાળા મિત્રો વ્યવસ્થા સાચવે. ફરીથી 2 હાથ ઉપર કરી કૃષ્ણનો જય જયકાર કરી કાર્યક્રમ પૂર્ણ કરી. હા, એ બહેનો માટે, બાળકો માટે વ્યવસ્થા પહેલા છે. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકા